अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्हियाणं नमो उभस्सायाणं नमो लोये सव्व साहुणं ऐसो पंच नमकारो सव्व पावपणासनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जगत भરના સંત પુરુષોનું યોગબળ, જગત ભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। समस्त विश्वનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે અમ સર્વે મહાત્માઓને આમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ। પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ। પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, તેવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો। પરમ શક્તિ આપો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ। ભારત વર્ષની અંદર આધ્યાત્મ માર્ગ
સદીઓથી ચાલ્યો આવે છે આધ્યાત્મ માર્ગ. એ માર્ગ નવો નથી, પણ એ માર્ગ કાળક્રમે બદલાતો ગયો. અને એ જે સનાતન માર્ગ હતો, આધ્યાત્મનો માર્ગ સનાતન હતો, એ અત્યારે સાંપ્રદાયિક સત્યમાં કન્વર્ટ થઈ ગયો. શું થઈ ગયું? અને એ કન્વર્ટ થયા પછી અનેક પંથ વાળા અને ફાટાઓ પડી ગયા. એમાંથી સનાતન સત્ય મળવું અશક્ય છે. શું છે? ખોલી શકે જ નહીં કોઈ. સંપ્રદાયને મજબૂત કરવો, સંપ્રદાયની વાતોને જાણવી અને સંપ્રદાયને ફોલો કરવો, આ તો હોય જ. પણ સનાતન સત્ય જે જીવ માત્ર માટે એક જ સરખું છે, સનાતન સત્ય જે 6 તત્વો ઉપર આધારિત છે, સનાતન સત્ય જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, એ તમને સાંપ્રદાયિક સત્યમાં જોવા મળે નહીં. કારણ કે સાંપ્રદાયિક સત્ય પોતાના સંપ્રદાયને પ્રોજેક્ટ કરવા માટે છે. શેના માટે છે? પોતાના સંપ્રદાયને પ્રોજેક્ટ કરવા માટે છે. પોતે જે માને છે એ ફોર્મેટને ફોલો કરાવવા માટે છે. પોતે જે માને છે ને, પોતે એટલે ધર્મગુરુ. સમજાય છે? ધર્મગુરુ રામને માનતા હોય તો રામની પરંપરાને ફોલો કરો. ધર્મગુરુ કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણની પરંપરાને ફોલો કરો. ધર્મગુરુ મહાવીરને માનતા હોય તો મહાવીરની પરંપરાને ફોલો કરો. ધર્મગુરુ શિવને માનતા હોય તો શિવની પરંપરાને ફોલો કરો. પણ એમાં સનાતન સત્ય હોય પણ સાંપ્રદાયિક સત્ય હોય. એટલે સાંપ્રદાયિક સત્યને પાપ પુણ્યનો માર્ગ કહેવાય, મુક્તિનો માર્ગ ના કહેવાય. સમજાયું? સાંપ્રદાયિક માર્ગને પાપ અને પુણ્યનો માર્ગ કહેવાય. આમ કરવાથી પાપ થાય, આમ કરવાથી પુણ્ય થાય, અને આમ કરવાથી પ્રાયશ્ચિત થાય પાપનું. આવું સંપ્રદાય દરેક સંપ્રદાય વાળા બધા શીખવાડે. અને સંપ્રદાયની અંદર સનાતન સત્ય એટલા માટે ના હોય કારણ કે સંપ્રદાય એ વ્યક્તિને પ્રોજેક્ટ કરવા માટે છે. બોલતા નથી? યસ કે નો? અને વ્યક્તિ સનાતન સત્ય હોય નહીં. બોલતા નથી બધા. કોઈ પણ વ્યક્તિ સનાતન સત્ય હોય? કોઈ પણ વ્યક્તિનો જન્મ, જીવન ને મૃત્યુ ખરા કે નહીં? પછી રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, તો વ્યક્તિ સનાતન સત્ય હોઈ શકે? તો વ્યક્તિને આધારે સ્થાપેલો માર્ગ સનાતન સત્ય હોઈ શકે? પણ સાંપ્રદાયિક હોઈ શકે. સનાતન સત્ય તો જે 6 તત્વો સનાતન છે એના ઉપરની વાતો હોય, જે કુદરતનો કાનૂન છે, જે જીવ માટેને એક જ સરખો લાગુ પડે છે અને ક્યારે બદલાતો, એ સનાતન સત્ય છે. આત્મા સનાતન સત્ય છે, પણ પ્રકૃતિ સનાતન સત્ય હોય? હવે દુનિયાનો કોઈ પણ ધર્મ હોય અને દુનિયાનો કોઈ પણ ધર્મગુરુ હોય, એ જ્યારે પણ શાસ્ત્ર વાંચે ત્યારે વ્યક્તિનો ઇતિહાસ વાંચે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એમ આઈ રાઈટ ઓર રોંગ? રામ વાળા રામનો ઇતિહાસ કે, કૃષ્ણ વાળા કૃષ્ણનો કે, મહાવીર વાળા મહાવીરનો કે, શિવ વાળા શિવનો કે, સ્વામિનારાયણ વાળા સ્વામિનારાયણ કે, પણ વ્યક્તિનો ઇતિહાસ બોલે ને, કે સનાતન સત્ય બોલે? બોલતા નથી. તો વ્યક્તિનો ઇતિહાસ સનાતન સત્ય હોઈ શકે? જેનો આધાર જ ટેમ્પરરી સત્ય છે, એમાં સનાતન સત્ય ક્યાંથી આવે? સમજાય છે મારી વાત? સનાતન સત્ય ત્યારે આવે કે જ્યારે આધાર જ સનાતન સત્ય હોય તો. પણ તમારો તો આધાર રિલેટિવ સત્ય છે. એટલે પક્ષ પંથ વાળા બધું કેવું હોય? અલગ અલગ. કોઈ વ્યક્તિ એવું ના કે કોઈ પંથ વાળો કે અમારું સનાતન સત્ય છે, એવું કે નહીં. અને કહી શકે તો ખોટું સાબિત થાય. યસ કે નો? એટલે આવું આ જે વિજ્ઞાન છે
સનાતન સત્ય ઉપર આધારિત, જે કોઈ ધર્મ અને સંપ્રદાય ઉપર આધારિત નથી, જે કોઈ ક્રિયાકાંડ ઉપર આધારિત નથી, જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, જે 6 તત્વો ઉપર આધારિત છે, અને જે વિજ્ઞાન હતું, છે અને રહેશે, એનો કોઈ ક્રિએટર હોય નહીં. અને કોઈ વ્યક્તિ એમ કે આને વિજ્ઞાન બનાવ્યું તો પછી એ સનાતન ના હોય. નહીં, આ બધી તમારે પ્રિન્સિપલ પહેલા એક્સેપ્ટ કરવો પડશે. ગોળ ગોળ નહીં ચાલે. સનાતન બોલો તો પછી એની ઉત્પત્તિ ના હોવી જોઈએ અને નાશ ના હોવું જોઈએ, અને ઉત્પત્તિ બોલો છો તો પછી સનાતન ના હોય. યસ કે નો? તમે એમ કહો એની ઉત્પત્તિ થઈ તો સનાતન કહેવાય? કારણ કે પહેલા નતું. યસ કે નો? હવે કે આપણી જે બધી વાતો છે એ ધર્મથી પર વાતો છે, બિયોન્ડ. આપણી વાતોનો આધાર છે યુનિવર્સલ ટ્રુથ સાયન્સ, અને એનો કોઈ ક્રિએટર ના હોય, હતું, છે અને રહેશે. એને અનુભવ કરી શકાય. શું કરી શકાય? ક્રિએટ ના કરી શકાય. અને એ જ અનુભવ બીજાને વહેંચી શકાય. સનાતન સત્યનો અનુભવ વહેંચી શકાય, વેચી ના શકાય. બોલતા નથી. વેચી ના શકાય. જે સનાતન સત્ય હોય એને વેચવાનું. ધાર્મિક સત્યને વેચી શકાય, સાંપ્રદાયિક સત્યને વેચી શકાય, સનાતન સત્યને ના વેચી શકાય. કારણ કે કોઈનું છે નહીં. અને એ સનાતન સત્ય જ્યાં સુધી આપણે સમજ્યા નથી, જાણ્યું નથી, અનુભવ્યું નથી, ત્યાં સુધી પ્રત્યેક જીવને જન્મ મરણના ચક્કરમાં ફરવું પડે. બીજો કોઈ ઓપ્શન નથી. સનાતન સત્ય વગર અજ્ઞાનનો નાશ ના થાય. શેનો નાશ ના થાય? સાંપ્રદાયિક સત્યથી અજ્ઞાન બદલાય પણ અજ્ઞાન જાય. એક સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયમાં જાઓ એટલે અજ્ઞાન બદલાયું, બીજામાંથી ત્રીજામાં જાઓ એટલે અજ્ઞાન બદલાયું. શું કીધું? પણ અજ્ઞાન જાય, અજ્ઞાન બદલાય. પહેલા આ ફોર્મેટને ફોલો કરતા હતા, હવે આ ફોર્મેટને કરો, પછી આ ફોર્મેટને કરો, પછી આ ફોર્મેટને કરો. પણ સનાતન સત્ય અને સનાતન સત્ય જાણ્યા વગર નિવેડો પણ નથી. નિવેડો લાવવો હોય તો નથી. એવું આધ્યાત્મ વિજ્ઞાન બહુ જ ઉચ્ચ ક્વોલિટીનું જેનું પુણ્ય હશે એને સાંભળવા મળશે. ઉચ્ચ ક્વોલિટીનું પુણ્ય હશે અને ડેવલપમેન્ટ હશે તો સમજવા મળશે. અને ઉચ્ચ ક્વોલિટીનું પુણ્ય હશે, ડેવલપમેન્ટ હશે અને વેલ્યુ સમજાશે તો અનુભવવા મળશે. પહેલાને સાંભળવા મળશે, બીજાને સમજાશે અને ત્રીજાને અનુભવવા મળશે. આ ત્રણની કેટેગરી અલગ અલગ છે. સમજાયું? પહેલો પુણ્યશાળી માણસ ખાલી સાંભળી શકશે, સમજી શકશે નહીં, કારણ કે ડેવલપમેન્ટ નથી. બીજો સાંભળી શકે છે, સમજી શકે છે, પણ વેલ્યુ નથી તો ઉપયોગ નથી કરી શકતો. સાંભળ્યું ને સમજાયું પણ ઉપયોગ કારણ કે વેલ્યુ નથી. એટલા માટે કે આ જગતની અંદર હંમેશા અનુભવી જ્ઞાની પુરુષોનું જ્યારે એક્ઝિસ્ટન્સ હોય ત્યારે બધા જીવો એમને ઓળખી શકે, સમજી શકે એવું ક્યારે બન્યું નથી.
કારણ કે અનુભવી પુરુષની વિશેષતા એ હોય, એ સહજ હોય, સરળ હોય અને સુગમ હોય. સહજ, સરળ અને સુગમ હોય. એમનું જીવન અટપટું ના હોય. શું ના હોય? સીધું સાદું હોય. એમનું લાઈફ અને એમનું કેરેક્ટર હાઈ ક્વોલિટીનું હોય, પણ ડેકોરેટિવ ના હોય. કેવું હોય? ક્વોલિટી કેવી હોય? પણ ડેકોરેટિવ એટલે ભૌતિક, હાઈ ક્વોલિટી એટલે એક્સપિરિયન્સ એન્ડ મેચ્યોરિટી. જે ઇનસાઇડ હોય, આઉટસાઇડ ના દેખાય. પણ જે આઉટસાઇડ દેખાય છે એને ડેકોરેશન કહેવાય. બોલતા નથી બધા. અનુભવી જ્ઞાની પુરુષોને શણગાર ના હોય. શું ના હોય? એમનું શણગાર, એમની દશા, જ્ઞાન, દર્શન ને અનુભવ, એમનું શણગાર હોય. બાહ્ય શણગાર ના હોય એમને. સમજાય છે? આવી એમની દશા હોય. અને એમની વાણી સ્વયં અનુભવથી નીકળતી હોય. કેવી નીકળતી હોય? ચોપડીઓમાંથી વાંચી ના નીકળે. સ્વયં અનુભવની વાણી હોય. અને એ અનુભવનો આધાર સનાતન સત્ય હોય. કયું હોય? સનાતન સત્ય. ટેમ્પરરી સત્ય ના હોય. આવું જો વિજ્ઞાન આપણને સાંભળવા મળે તો જાણવું કે આપણું જીવન ધન્ય થઈ ગયું. સમજવા મળે તો જાણવું કે આપણે ડેવલપમેન્ટ લઈને આવ્યા છે. અને અનુભવવા મળે તો જાણવું કે આપણે એની વેલ્યુ સમજી શક્યા છીએ. વેલ્યુ ના સમજાય તો અનુભવમાં ના આવે. સમજાય ખરું? આવું છે. આવી રીતે આ અધ્યાત્મ વિજ્ઞાન અનાદિકાળથી જે જીવો વાસ્તવમાં ખરેખર મુક્તિના માર્ગે આગળ વધવા માંગે છે તેઓના માટે જ છે. બધા માટે નથી. જેને હજુ પાપ અને પુણ્યના ચક્કરમાં ફર્યા કરવું છે એના માટે આ વિજ્ઞાન. પાપ પુણ્યથી પર જવું છે. શું જવું છે? એટલે પાપે ના લાગે અને પુણ્ય ના લાગે એવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે, એવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એવું દર્શન પ્રાપ્ત કરવું છે અને એવો અનુભવ પ્રાપ્ત કરવો છે. એના માટે આ વિજ્ઞાન છે. પાપ પુણ્ય માટે નથી. પાપ પુણ્ય માટે તો વિશ્વના તમામ ધર્મો છે જ. એટલે આવું આ વિજ્ઞાન જે આપણને સાંભળવા મળ્યું છે એ બધાનું સદભાગ્ય છે. અને આ વિજ્ઞાન કેમ કરીને આપણને પણ સમજમાં આવે, ઉપયોગ કરીને અનુભવમાં આવે, એ જ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. સંસારમાં કેટલા વિકલ્પો છે, કેટલા પ્રકારના વિકલ્પો છે એ મહત્વનું નથી. સંસારમાં તમારા ધ્યેયને અનુરૂપ તમારે જીવન જીવવું અથવા તો તમારી દ્રષ્ટિ હોવી જોઈએ, આટલું જ મહત્વનું છે. વિકલ્પો કેટલા છે એની સાથે તમને શું લેવા દેવા છે? સમજાય છે? મારે અહીંથી નાયગ્રા ફોલ્સ જવું હોય તો મારે ડિરેક્શનમાં અહીંથી નાયગ્રા ફોલ્સ કેમ જોવાય એટલું જ મારે જાણવાનું. એની સાથે સંકળાયેલા અનેક રસ્તાઓ બધા હોય, મારે લેવા દેવા નથી. રસ્તા ભલે ન હોય, આર પાર ક્રોસ થતા હોય, પેરેલલ હોય, સમજાય છે, પણ મારે લેવા દેવા નથી. મને એ બધા રસ્તા નડતા પણ નથી. એવી રીતે આ વિકલ્પી દુનિયાની અંદર અને આ વિવિધતાવાળી દુનિયાની અંદર નિર્વિકલ્પી એવું આ વિજ્ઞાન સમજી લો.
દુનિયામાં તો વિકલ્પ અને વિવિધતા રહેવાની જ, માટે એમાં ચેન્જ કરવાનું, એમાં બદલવાનું એ આપણો પ્રશ્ન નથી. પણ આપણી દ્રષ્ટિ નિર્વિકલ્પી બને એવું વિજ્ઞાન જાણી લેવું. સમજાય છે? દુનિયા વિકલ્પી જ રહેવાની અને વિવિધતા વાળી દેવાની, આપણે નિર્વિકલ્પી થવાનું છે. સમજાય છે? પ્રશ્ન એ નથી કે ટોરન્ટોમાં કેટલા ઇંચ બરફ પડ્યો. પ્રશ્ન એ છે કે તમારા બૂટ એવા હોવા જોઈએ તમને અસર ના થાય. પતી ગયું. પછી માપવાની ક્યાં જરૂર છે કેટલા ફૂટ પડ્યો? બોલતા નથી, ના સમજાય. આપણો પ્રશ્ન નથી. એટલે જ્યાં પ્રશ્ન છે ત્યાં ઉપાય છે જ, પણ મૂળ દાનત ખોરી છે. શું છે? દાનત ખોરી છે. દાનત કેવી ખોરી કે 5મું પાસ થયા પછી 6ઠામાં જવું છે, પણ ટીચરે હાથે લઈ જવા છે, ચોપડીઓ લઈ જવી છે ને ક્લાસે લઈ જવો છે. બોલતા નથી. અને પ્રગતિ એ કરવી છે. થાય? મારે ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર જવું છે, પણ પહેલું પગથિયું ત્યારે ચડવું કે ગ્રાઉન્ડ ફ્લોર છોડવું ત્યારે? બોલતા નથી. હા કે ના? પછી પહેલામાંથી બીજા પગથિયે ત્યારે જવું કે પહેલું છોડવું ત્યારે? બોલતા નથી. અને નિસરણીનું છેલ્લું પગથિયું હોય, એ છેલ્લા પગથિયામાંથી ફ્લોર ઉપર પગ મૂકું ત્યારે આખી નિસરણી છૂટી જ જાય. આ તો આખી જિંદગી નિસરણી જ હાથે લઈને ફરે છે. એનો એક્ઝામ્પલ આપો ને. એનો એક્ઝામ્પલ આપો. એનો એક્ઝામ્પલ એ છે કે અત્યાર સુધી જે જાણ્યું, જે ભણ્યા, સામાજિક જ્ઞાન, ધાર્મિક જ્ઞાન, એજ્યુકેશન, સાધુ સંતોને મળવું, પુસ્તકોનું વાંચન, આ બધું આપણને સમયે સમયે સંજોગો પ્રમાણે પ્રાપ્ત થયું. આ બધા જીવનના પગથિયા હતા અને એ પગથિયા પાસ થઈ ચૂકેલા છે. એ જીવનના ભાગમાં આપણે મરી ગયેલા છે. બોલતા નથી. રમતા હતા નાની ઉંમરમાં, એ ભાગમાં મરી ગયા. ભણતા હતા સ્કૂલમાં, મરી ગયા. કોલેજમાં ભણતા હતા, મરી ગયા. બોલતા નથી. આ બધા ભાગમાં એક્સપાયર થઈ ગયા. આપણે સાધુ સંતો સંન્યાસીઓને મળેલા સમય એ બધામાં મરી ગયા. આપણે હવે જીવતા છીએ ત્યાં મહત્વનું છે. સમજાય છે? તમારી પાસે કુદરતે આજના દિવસમાં આજનો દિવસનો શ્વાસ જ તમે વાપરી શકશો. યસ કે નો? કે ગઈકાલનો વાપરી શકશો કે આવતીકાલનો? અને આજના દિવસમાં આજના જ કર્મનો હિસાબ તમારે પૂરો કરવાનો છે. ગઈકાલનો નહીં ને આવતીકાલનો નહીં. બોલતા નથી. કુદરત કે છે તમને આજનો શ્વાસ આજે આપું છું અને આજનો હિસાબ જ તમને આજે આપું છું. પણ માણસ કે છે અમે તો પાછલું સંભાળીશું અને ભવિષ્યનું સંભાળીશું. પણ કુદરતે મેમરી જ નહોતી આપવી જોઈતી ને, તો પછી તો યાદ. હા, એમને એમ કે કુદરતે મેમરી નથી આપવી જોઈતી ને, તો પછી આ વ્યવહાર કેમ ના ચાલે? રોજ હસબન્ડ બદલાઈ જાય કે યાદ જ ગઈકાલે કયા કે હવે હસવા માંડ્યા. જવાબ આપ્યો એટલે હસવા માંડ્યા, કારણ કે મેમરી જ નહીં. ચાલે નહીં. બી પ્રેક્ટિકલ. એટલે મારો કહેવાનો મતલબ છે કે યાદ શું રાખવાનું હતું ને યાદ શું રાખ્યું. યાદ એ રાખવાનું હતું આપણે કે આપણે શું છીએ અને આપણે શું નથી. બીજું, આપણી સ્વતંત્રતા ક્યાં છે અને આપણી સ્વતંત્રતા ક્યાં નથી. ત્રીજું,
સ્વતંત્રતા વાળો ભાગ છે એમાં આપણે કઈ રીતે પુરુષાર્થ કરી શકીએ છીએ, અને પરતંત્રતા વાળો ભાગ છે એને કોણ ચલાવે છે આટલું જાણી લેવાનું હતું. બીજી બધી બાબતોમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ ઊંડા ઉતર્યા, હવે શું થાય? એટલે પછી બધો ખીચડો થઈ ગયો. શું થઈ ગયો? ખીચડો થઈ ગયો. એટલે કે આટલી બધી પુસ્તકો વાંચી, આટલા બધા લોકોને સાંભળ્યા, આટલા બધા પ્રકારની ક્રિયાઓ કરી, તપ કર્યું, જપ કર્યું, માળા ગણી, પૂજા પાઠ, આરતી, ઉપદેશ, પુસ્તકો વાંચવું, આ બધું કર્યા કર્યું, યોગ કર્યું, ધ્યાન કર્યું, બધું જ કર્યું. પણ પછી ખબર નથી પડતી આપણને કે હવે ખરેખર આ બધું કરવું, કરવાથી મોક્ષ છે, ના કરવાથી મોક્ષ છે, શું કરવાથી મોક્ષનો મતલબ મુક્તતા. આજે આ સમયે હું શ્વાસ લઈ રહ્યો છું તો હું બંધન કેમ અનુભવું છું? એનું કારણ સંજોગ નથી, અજ્ઞાનતા છે. શું કારણ છે? બંધન નથી, આ કર્મના બંધન નથી, અજ્ઞાનતા. કારણ કે કર્મના ભોગવટા તો રામકૃષ્ણ મહાવીરને પણ હતા, પણ અજ્ઞાન. યસ કે નો? આપણે અજ્ઞાન છે તે આપણો માઇનસ પોઈન્ટ છે. મન વચન કાયાના કર્મ ભોગવટાના સંજોગો એ માઇનસ પોઈન્ટ નથી. એ તો બધાને કમ્પલસરી છે. એમાં કયું ઓપ્શન છે? બધાને છે. અજ્ઞાન છે એ આપણા માટે બંધન કરતા છે, જોખમ કરતા છે, અને એ જ આપણને જન્મ મરણના ચક્કરમાં રખડાયા કરે છે. અને અજ્ઞાન કયું છે? તો કે અજ્ઞાન સામાજિક નથી, અજ્ઞાન ધાર્મિક પણ નથી, પણ અજ્ઞાન આધ્યાત્મિક છે. સામાજિક અને ધાર્મિક તો જ્ઞાન છે આપણી પાસે, બધા પાસે છે. ખાલી આધ્યાત્મિક નથી. આધ્યાત્મિક એટલે સનાતન સત્ય. સમજાય છે? ધાર્મિક એટલે કે સાંપ્રદાયિક સત્ય, અને સામાજિક એટલે માનવતાનું સત્ય. આ ત્રણે સત્ય જુદા છે. સામાજિક સત્યમાં માનવતાની કિંમત છે, ધાર્મિક સત્યમાં પાપ પુણ્યની કિંમત છે, અને આધ્યાત્મિક સનાતન સત્યમાં અજ્ઞાન નાશ કરવાની કિંમત છે. એમાં માનવતા નથી આવતી, એમાં પાપ પુણ્ય નથી આવતું, એમાં માત્ર અજ્ઞાન નાશ કરવાનું. શું કરવાનું? સમજાય છે? એટલે સ્ટ્રેટેજી બહુ મોટી વસ્તુ છે ને ક્રિયા બહુ નાની વસ્તુ છે. પણ સામાન્ય માણસોને ક્રિયામાં જ મહત્વ છે, તો રસ છે. અને મહાન પુરુષોને સ્ટ્રેટેજીમાં રસ છે કે આખા વર્લ્ડમાં કઈ રીતે રિવોલ્યુશન લાવવું. એને એક વ્યક્તિ કે એક સમુદાય કે એક ફેમિલીનો એના માટે પ્રશ્ન નથી. વાત એવી હોવી જોઈએ આખા વર્લ્ડમાં રિવોલ્યુશન આવે. સમજાય છે? એટલે અત્યારે જે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરી રહ્યા છીએ એ આખા વર્લ્ડમાં રિવોલ્યુશન લાવશે. સ્લોલી બટ સાઉન્ડલી, ધીરે પણ મક્કમતાથી. કારણ કે પ્રશ્ન એ નથી કે આ દુનિયામાં સનાતન સત્ય નથી. પ્રશ્ન એ છે કે સનાતન સત્યને અનુભવનારો નથી, એ પ્રશ્ન છે કે નહીં? એ પ્રશ્ન નથી. એ તો હોય જ, સર્વકાળ માટે હોય.
રંગ કઈ થોડું જાય, પણ એને અનુભવનારાનું દુકાળ હોય ને. અને માટે જગતના લોકોને સનાતન સત્ય શું છે એ દ્રષ્ટિ પણ ખબર નથી, એટલે બધા અટવાયા કરે છે. શું કરે છે? અટવાયા કરે છે, કન્ફ્યુઝ છે બધા. અને એમાંથી બહાર નીકળવા માટે તમારી પુણ્ય હોય, ડેવલપમેન્ટ હોય અને આ જગતની અંદર સંશોધન કરવા માટેનો ઇન્ટરેસ્ટ હોય તો તમે આ વિજ્ઞાન પ્રાપ્ત કરી શકો છો, સાંભળી શકો છો, સમજી શકો છો અને ઉપયોગ કરીને અનુભવ પણ કરી શકો છો. અને તમારો અનુભવ સનાતન સત્ય ઉપર આધારિત છે, કોઈ વ્યક્તિ, ગુરુ, ભગવાન કે ક્રિયાકાંડ ઉપર આધારિત નથી. આ જો વિજ્ઞાન સમજાય તો. માટે વિજ્ઞાનની અંદર ક્યારે સમર્પિત ના થવાનું હોય, સરેન્ડર ના થવાનું હોય. વિજ્ઞાન એના માટે છે કે તમારી અંદર રહેલી આત્મિક શક્તિ, સનાતન શક્તિ, શાશ્વત શક્તિ, અનંત શક્તિને ખુલ્લું કરવાનું વિજ્ઞાન છે. તમને લાચાર બનાવવાનું વિજ્ઞાન નથી. હવે તમે આ નીતિ નિયમો બંધાઈ ગયા, હવે તમારે આમ કરવું જ પડશે. એને હેન્ડીકેપ કહેવાય. ના સમજાયું? બોલતા નથી. સમજાયું કે નહીં? કંઠી બાંધી એટલે માળા ગણવી જ પડશે. હવે બોલતા નથી. યસ કે નો? ફરજિયાત. વિજ્ઞાન તમારી જ શક્તિને ખુલ્લી કરવાની છે, કશું મેળવવાનું અને તમારે નાશ કરવાનો છે માત્ર અજ્ઞાનનો, કે જે રિલેટિવ સત્ય ઉપર આધારિત છે. કયું સત્ય? અને ખુલ્લું શું કરવાનું છે? સનાતન સત્ય, જે હતું છે અને રહેશે. માં લાચાર થવાની ક્યાં જરૂર છે? આધ્યાત્મ વિજ્ઞાન સ્પષ્ટ કહે છે કે આ દુનિયામાં મનુષ્ય હોય, પશુ હોય, નરગતિ હોય કે દેવલોકના દેવો હોય, આ ચારે ગતિમાંથી કોઈ પણ જીવ સ્વતંત્ર નથી. શું નથી? માટે કોઈ વ્યક્તિ એની મરજીથી મને કંઈ આપી દેશે અથવા એની મરજીથી લઈ લેશે એવી સ્વતંત્રતા કુદરતે કોઈને આપી નથી. માટે ભીખ અને ભયની જરૂર નથી અને લાચારીની જરૂર નથી. બોલતા નથી. યસ કે નો? બોલો. આપણે સાંભળ્યું છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી જીવને બંધન છે, કે મળ, વિક્ષેપ અને અજ્ઞાનથી બંધન છે. તો ઇન યોર ઓપિનિયન કે અજ્ઞાન જતું રહેશે તો શું રાગ અને દ્વેષ બી જતા જ રહેશે? એના ઉપર આપણે કંઈ કામ જ નહીં કરવાનું? રાગ દ્વેષનો આધાર જ અજ્ઞાન છે. હા, ઓકે. પછી અજ્ઞાન ના હોય તો રાગ દ્વેષ કેવી રીતે હોય? ઓકે, બરાબર. અને અજ્ઞાન તમે કહો છો કે ઓકે અજ્ઞાન કાઢવાનું છે, પણ અજ્ઞાન કોને કહેવાય એ ખબર નથી. ના, એ તો હવે સમજાઈ ગયું. ના, એટલે હવે સમજાયું. બરાબર. પણ દુનિયાના લોકોને કહેશો કે અજ્ઞાન શું, તો કે તમે રામને માનો છો, તો કે ના, તો કે રામને નથી માનતા એ અજ્ઞાન છે. કૃષ્ણ વાળો કે કૃષ્ણ નથી માનતા એ અજ્ઞાન છે. મહાવીર વાળો કે છે મહાવીરને નથી માનતા એ અજ્ઞાન છે. શિવ વાળો કે શિવને નથી માનતા એ અજ્ઞાન છે. અને સ્વામિનારાયણ વાળો કે છે કે સ્વામિનારાયણ નથી માનતા એ અજ્ઞાન છે. એટલે બધાના અજ્ઞાનની વ્યાખ્યા જુદી જુદી છે. હું એ વાત કરતો, હું સનાતન સત્ય નથી માનતા એની વાત કરું છું. બરાબર. તો હવે આ અજ્ઞાન કાઢવાની જ આપણે વાત કરીએ સ્વામીજી, અને આપણે એવરીડે વિશે કે જ્ઞાન દર્શનમાં બેસવાનું, પણ આમાં વોટ આઈ અન્ડરસ્ટેન્ડ કે આમાં શક્તિ ખૂટી પડે છે. એવી શક્તિ નથી આપણામાં કે આપણે 100% કહીએ કે ના હું અહીંયા જ રહીશ અને આ ફાઇલ 1 શું કરે છે ને હું જોયા કરીશ. તો ત્યાં એના બાધક કારણો શું છે? કા એવી કઈ શક્તિ કોણ આપે આપણને કે જે શક્તિથી કે શક્તિ શું માંગવાની આપણે કે જેનાથી વી કેન સસ્ટેન ઓન ધી સીટ, આપણે અહીંયાથી ઉઠીએ જ નહીં, અહીંયા ના જઈએ. એટલે શક્તિ તો આપણા બધા જ પાસે મૂળ રૂપે અનંત શક્તિ બધા પાસે છે, ઇન રિઝર્વ.
શું કીધું? ઉજાગર કરવાની છે ને, તો હા. એના શું રસ્તા છે? એટલે પહેલી વસ્તુ એ શક્તિ છે, એ પહેલો કોન્ફિડન્સ મેળવવાની છે, એ સબ્જેક્ટ લાચારી છે, હમ. પણ છે એને જ અનુભવવાની છે. એટલે મેળવવાનો શબ્દ પેલા ઉડી ગયો હમ. અને નથી એ ઉડી ગયો. હમ. હવે મેળવવાની છે એની જગ્યાએ અનુભવવાની છે. એના માટે ક્રિયાની જરૂર નથી, હમ. શબ્દની જરૂર નથી, સાધનોની જરૂર નથી, માત્ર સમ્યક જ્ઞાન દર્શનની જરૂર છે. એ મિથ્યા જ્ઞાન દર્શનથી આવરાયા છે અને સમ્યક જ્ઞાન દર્શનથી ખુલ્લા થાય. મિથ્યા એટલે કે સંસારલક્ષી, સમ્યક એટલે કે આત્માલક્ષી. બસ આટલો જ ફેર. હમ. જ્યાં સુધી મિથ્યા જ્ઞાન દર્શન છે, જ્યાં સેન્ટરમાં હું ચંદુલાલ છું, હું ચંદુલાલને ચલાવું છું અને ચંદુલાલ જે ભોગવે છે એનો હું ભોગવનાર છું, એવી મારી સમજણ છે. અને એવી જ સમજણ જીવ માત્ર માટે પણ છે. ત્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી રાગ દ્વેષ છે, ત્યાં સુધી કર્મ છે અને ત્યાં સુધી જન્મ મરણ છે. બીજો કોઈ ઓપ્શન નથી. પછી તમે કોને ભજો છો એનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. એ પાપ પુણ્યના ચક્કરમાં ફર્યા જ કરવાનું, ગમે તેને માનો તોય. સમજાય છે? હમ. હવે આપણી પાસે મિથ્યામાંથી સમ્યક જ્ઞાન દર્શન છે. તો સમ્યક જ્ઞાન દર્શનમાં વ્યક્તિ સેન્ટરમાં નથી, આત્મા સેન્ટરમાં છે. શું કીધું? આત્મા સેન્ટરમાં. અહીંયા વ્યક્તિ સેન્ટરમાં હતી ત્યાં સુધી એ અપૂર્ણ હતો. સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનોમાં અપૂર્ણ હતો. માટે એને મેળવવાની જરૂર હતી. આ નહીં તો આવતા ભૂમાં મેળવવું, પણ મેળવવું. યસ કે નો? Yes. કારણ કે સેન્ટરમાં શું હતું? વ્યક્તિ. વ્યક્તિ હતા. હવે સેન્ટર બદલાઈ ગયું. હવે સેન્ટરમાં આત્મા આવી ગયો. તો શુદ્ધાત્મા સેન્ટરમાં આવ્યો. હવે શુદ્ધાત્મા તો ચેતન છે, અવિનાશી છે અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છે. યસ કે નો? Yes. તો પછી એ શક્તિ વાળો છે એને અનુભવવાનો છે કે શક્તિ મેળવવાની છે? અનુભવવાનું. પણ એ શક્તિઓ આવરાયેલી છે, રાઈટ? છે અગત્યનું છે કે મેળવવાનું છે અગત્યનું છે? છે તો ખરી, પણ એ એટલે આવરાયેલી. મેળવવાનો શબ્દ પેલા નીકળી ગયો. ઓકે. મેળવવામાં અધર્સ જોઈએ હમ. અને રિયલાઇઝ કરવામાં સેલ્ફ જોઈએ. હમ. આખા કોન્સેપ્ટ બદલાઈ જાય છે. કેમ આમ કરો છો? ના, બરાબર. મારા ઘરમાં એક વસ્તુ છે અને મારે ઉપયોગ કરવો છે, તો મારે ઘરમાં શોધવાનો પ્રશ્ન છે અને મારા ઘરમાં નથી ને જરૂરિયાત છે તો લાવવાનો પ્રશ્ન છે. બંનેના એંગલ જુદા છે. બોલતા નથી. Yes. બંને સરખું નથી. પેલું છે એને અનુભવવું છે આવરણ દૂર કરીને, અને પેલું નથી એને મેળવવાનો પ્રશ્ન છે. Yes. એટલે અધ્યાત્મ માર્ગમાં નથી એને મેળવવાનો પ્રશ્ન આવતો નથી, ઉડી ગયો. પણ છે એને અનુભવવાનો છે. હમ. અને એ છે એને અનુભવવા માટે આપણું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનના અને મોહનીય કર્મના આવરણો કામ કરે છે. અવરોધક રૂપે. શેના રૂપે? મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય કર્મના કર્ટેન એને ખુલ્લું કરવામાં શું બને છે? અવરોધક બને છે, બાધક બને છે. મન વચન કાયાની અવસ્થા બાધક બનતી નથી. એને લેવા દેવા પણ નથી. કારણ કે રામનું બોડી હોય, કૃષ્ણનું હોય કે મહાવીરનું શરીર હોય, બધાને બાળવાના જ. બોલતા નથી. અને બાળે એમાં જ્ઞાન ના હોય, બોલતા નથી. Yes. જ્ઞાન હોય તો બળાય? હજુ લોકોને એ જ ખબર નથી કે શરીરમાં જ્ઞાન ના હોય. આ જ્ઞાન, અને જ્ઞાન ના હોય.
આ તો પ્લેયર છે. શું છે? જે મૂકો એ વાગે, બોલતા નથી. યસ કે નો? પ્લેયર માંથી જે નીકળે એ પ્લેયર નું જ્ઞાન છે. ક્યાં તો ડીવીડી હોય, ક્યાં તો વીસીડી હોય, ક્યાં તો ચિપ્સ હોય, એમાંથી જ વાગે ને. પ્લેયર તો પ્લેયર છે, બચારું મશીન છે. પ્લેયરની પોતાની સ્પીચ હોય ના હોય. સમજાય છે કે નહીં? આપણે ડીવીડી પ્લેયર લાયા હોય, એ પોતે બોલે? એ ડીવીડી નાખો તારે બોલે? એ તો પ્લેયર તો મશીન છે. પ્લેયરની પાસે કશું જ્ઞાન, અને ડીવીડી માં જ જ્ઞાન છે એ પાછું ડીવીડી નું નથી, રેકોર્ડ કરેલું છે. એમ આ શરીર જે છે એ પ્લેયર છે. શું છે? અને આ વાણી છે એ ડીવીડી છે, રેકોર્ડ કરેલી બોલે છે. કેવી બોલે છે? એટલે આમાંનું કશું જીવતું છે નહીં. મિકેનિકલ. કેવું? સમજાય છે? એ મિકેનિકલ ભાગને મિકેનિકલ તરીકે જોતા આવડે તારે ખબર પડે કે જોનારો ચેતન છે, આ ક્રિયા કરનારો બોલનારો ચેતન નથી. માટે આપણે પહેલા જ દિવસે સત્સંગની શરૂઆત કરી હતી કે સ્પીચ અને એક્શન એ આત્માનો સ્વભાવ નથી. ખ્યાલ આવે છે કે નહીં? આત્માનો ક્રિયા એ આત્માનો સ્વભાવ નથી, ને સ્પીચ એ પણ અને વિચાર એ પણ આત્માનો સ્વભાવ નથી. એ ત્રણે મશીનરીનો સ્વભાવ છે. કયો સ્વભાવ છે? મશીનરી. એટલે વિચાર ના કરવા હોય તોય આયા કરે, કારણ કે અંદર રેકોર્ડ થઈ છે, પ્લે થાય છે. શું થાય છે? એમાં ચોઈસ હોય ના હોય. ગયા અવતારમાં રેકોર્ડ કરી હતી, આ અવતારમાં પ્લે થાય છે. હવે શું કરો? હવે ફેરફાર થાય. આજે તો ઉકળ્યા વગર રહેવાની નથી. પણ એ હાલના આજના વર્તમાન સંજોગોને આધારે વિચારો આવતા હોય છે, નોટ લાઈક ગયા પૂર્વ. હા, કેવું સરસ બોલ્યા કે વર્તમાન સંજોગોને આધારે વિચારો આવે છે. આ વર્તમાન સંજોગ લાયા ક્યાંથી? કુદરતી. જો પાછું પાછળ જ જવાનું. પાછું પાછું આમ નહીં તો આમ, કાન તો પકડવાનું જ પાછું. પણ આ એક ક્વેશ્ચન હવે આપણે ડેવિએટ થઈ ગયા કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય ના જે અવરોધ રૂપે પડેલા છે. નાઉ હાઉ ટુ વર્ક ઓન ધીસ? એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ, આ ત્રણ દ્રષ્ટિના વિષયો છે. મન, વચન, કાયાના વિષયો નથી. ત્રણ દ્રષ્ટિના વિષયો છે. અને કરેક્શન દ્રષ્ટિમાં જ કરવાનું છે, મન, વચન, કાયામાં નથી કરવાનું. એટલે કે પહેલું મિથ્યા દર્શનમાંથી સમ્યક દર્શન કરવું હોય તો શરીરમાંથી કાઢીને સેન્ટરમાં આત્મા મૂકી દો, એટલે સમ્યક જ્ઞાન થઈ ગયું. પછી દર્શન, મિથ્યા દર્શન. આ શરીર છે એને હું ચલાવું છું, શરીર જે ભોગવે છે એને હું ભોગવું છું. ખ્યાલ આવ્યો? આ શરીરના મન, વચન, કાય જે કરે છે તે હું કરું છું. આ બધું, અને આ દુનિયાના લોકો જે કરે છે તે એ કરે છે. આ બધું મિથ્યા દર્શન છે. તો હવે સમ્યક દર્શન કોને કહેવાય? અહીંયા તો ખબર પડી કે આ શરીર એ મિથ્યા જ્ઞાન છે અને આત્મા એ સમ્યક જ્ઞાન છે. તો પછી અહીંયા સમ્યક દર્શન કયું? તો કે છે કે મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. તો સમ્યક દર્શન. જ્ઞાન પણ સમ્યક, જેટલું ઈઝી છે ને જ્ઞાન પણ સમ્યક, દર્શન પણ સમ્યક. એટલે આખો જવાબ આપી દઉં. અને ત્રીજી વસ્તુ જ્ઞાન, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય કર્મ. તો કે મોહનીય કર્મ કેવી રીતે જાય? તો કે છે આ જગતમાં 5 ઇન્દ્રિયોના માધ્યમથી અનુભવાતું અને બુદ્ધિથી સમજાતી વસ્તુમાં સુખની અપેક્ષા, સુખ માનવું, સુખ લાગવું અને સુખ અનુભવવું,
આને મોહનીય કર્મ કહેવાય. ખ્યાલ આવ્યો? હવે મોહનીય કર્મથી દૂર કઈ રીતે થવું? તો એના માટે જેમ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન છે એવું સમ્યક મોહ કહેવાય. કેવો મોહ? પેલો મિથ્યા મોહ છે, આ સમ્યક મોહ છે. સમ્યક મોહ એટલે સુખ માત્ર આત્માનો જ સ્વભાવ છે. ઓનલી ખ્યાલ આવી ગયો? અને બહાર સુખ છે એવું માનું છું, એવું લાગે છે અને એવું અનુભવું છું, એ બધી ભ્રાંતિ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા અજ્ઞાન છે. ભ્રાંતિ અને ટેમ્પરરી. બસ, ભ્રાંતિ છે, ટેમ્પરરી તો ખરું જ, અને અજ્ઞાન છે. એ અજ્ઞાનને કાઢવું તો કે છે સુખ માત્ર આત્માનો જ સ્વભાવ છે. એ સમ્યક મોહ. મોહ ખરો પણ કેવો? સમ્યક એટલે સવળો, મિથ્યા એટલે અવળો. અવળાથી સંસાર ચાલે, સવળાથી સંસાર સમાપ્ત થઈ જાય. બંધ થાય. આવું સીધું સાદું વિજ્ઞાન છે. સમજાય છે? અને આ દ્રષ્ટિનો વિષય છે, ક્રિયાનો વિષય નથી. દાદા ભગવાને આની માટે એક જ વાક્ય આપ્યું કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. આ મોહની અને તોડવા માટે જ છે ને આ વાક્ય. હા, એટલે વિનાશી ચીજ ખપતી નથી એ મોહનીને તોડવા માટે છે. પણ વિજ્ઞાન ચોગરદમથી સમજાવવું પડશે ને આપણે. એટલે એમને વાક્ય બોલી જઈએ પણ વાક્ય સમજાય નહીં ને પાછું. એટલે એમને તો અનુભવમાંથી બોલ્યા એટલે એમનું દર્શન હતું, એનો પ્રશ્ન આપણે કરતા નથી. પણ આપણને સમજાવવું જોઈએ ને ડિટેલ સમજાવી જોઈએ ને. કે આ એ જે બોલે છે કે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, એવું એ બોલ્યા તો એ ખપતી નથી એ શું કહેવા માંગે છે? એવું કહેવા માંગે છે કે આ બધું ઘરમાં છે બધું કાઢી નાખો? બોલતા નથી. એવું કહેવા માંગે છે? ના, એવું કહેવા માંગે છે કે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મન વચન કાયા સહિત મને એટલે આત્માને ખપતી નથી. બોલતા નથી. આ છે એને કાઢી નાખવાનું નથી, આને તો જોઈશે ને. પણ મારે જોઈતી નથી. મારી પાસે તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત શક્તિ છે જ. એને બનાવવાની નથી, મેળવવાની પણ નથી. માટે કીધું કે સેન્ટર પોઈન્ટ તું આત્માને રાખે. પુરુષાર્થ કરતી વખતે, મુક્તિના માર્ગમાં પુરુષાર્થ કરતી વખતે સેન્ટરમાં તું આત્મા રાખ. અને જગતને તું કુદરતી રચનાથી જો, કુદરતી કાનૂનથી જો, અને 6 તત્વોથી બનેલા જગતને તું જો, તો પછી તારે મેળવવાનું ગુમાવવાનું સબ્જેક્ટ રહેશે નહીં. તો પછી તારે રાગ દ્વેષ કરવાનો પ્રશ્ન રહેશે તો પછી તારે કર્મ બંધાવવાનો પ્રશ્ન રહેશે નહીં. બસ આ તો મુક્તિનો માર્ગ છે. એમાં ચમત્કાર ક્યાં આવ્યો? આપણે આપણું જે દ્રષ્ટિમાં જે સેન્ટર છે, મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન ને મોહની, એ સેન્ટર આપણે દ્રષ્ટિમાંથી ફેરવવું પડશે. શરીરની જગ્યાએ આત્મા સેન્ટર કરી નાખવું, કર્તા પદને માલિકીની જગ્યાએ કુદરતી રચના જુઓ, અને મોહનીની જગ્યાએ સુખ માત્ર આત્માનો સ્વભાવ છે. પતી ગયું. એમાં ચમત્કારની ક્યાં વાત કરીએ આપણે? ખાલી દ્રષ્ટિની જ વાત છે. શેની વાત છે? હવે લોકોને એવું લાગે છે કે ભાઈ આ દ્રષ્ટિ ફેરવવાથી બધું થઈ જાય. બોલતા નથી. પ્રશ્ન તમારો પૂછું, હું જવાબ આપું છું. બરાબર છે? અને આપણને બધાને અનુભવ છે કે દ્રષ્ટિ બદલાય તો થઈ જાય. પ્રશ્ન પૂછે છે થઈ જાય એ ખબર છે,
પણ બંનેના સંજોગો જુદા છે. અહીંયા દ્રષ્ટિ બદલાય તો થઈ જાય એવો પ્રશ્ન લાગે છે આત્માની બાબતમાં, અને અહીંયા હાથ ફેરા ફરીએ તારે પ્રશ્ન નથી પૂછતા કે થઈ જાય એવું, બોલતા નથી. હાથ ફેરા ફરે એટલે પતિ પત્ની થઈ ગયા, નો શંકા, બોલતા નથી. યસ કે નો? અહીંયા શંકા નથી ને અહીંયા શંકા છે. અહીંયા દ્રષ્ટિ બદલાઈ, ગોળ મહારાજે હાથ ફેરા ફેરવ્યા એટલે દ્રષ્ટિ આપી કે આથી આ તમારા પતિદેવ ને આથી આ તમારી ધર્મપત્ની. એ આપી પછી થઈ જ ગયા. અહીંયા કેમ થતી નથી? Who is stopping you? એ અનધર ક્વેશ્ચન છે, પણ અહીંયા થઈ જાય છે એ હકીકત છે ને. હકીકત છે. એમાં આપણે કહીએ છીએ કે ના હજુ માળા ગણવી પડશે. પેલા અભિમન્યુનું ઝાડું જેવું થઈ ગયું. અભિમન્યુનું વળી ઝાડ, કોઠાર. એટલે પહેલી વસ્તુ એ કે થઈ જવાય છે એ ખબર છે, ને અહીંયા કેમ નથી થવાતું એ ખબર છે. હવે આનો રસ્તો કાઢીએ આપણે. શું કાઢીએ? થઈ ગયા એ તો આપણને ખબર છે, તો હવે અહીંયા આગળ નથી થવાતું એનું કારણ શું છે? કારણ કે અનાદિકાળથી જે દેહાધ્યાસનો જે અભ્યાસ છે એ દેહાધ્યાસની અંદર કર્તાપણું, માલિકીપણું અને મોહ, આ ત્રણે એક અવતારના નથી. એટલે તો કીધું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ એક અવતારના નથી, અનંત અવતારના છે. અને કર્મનો ભોગવટો તો એક જ અવતારનો છે, એ તો પતી જશે. પણ આનું શું? અજ્ઞાન કે એક અવતારનું, એટલે અજ્ઞાન હંમેશા ક્યુમ્યુલેટ થાય છે. અને કર્મનો ભોગવટો આ ભાવમાં બંધાયો ને બીજા અવતારમાં પૂરો થઈ ગયો, પણ અજ્ઞાન પૂરું થતું એ તો કેરી ફોરવર્ડ થાય છે. જ્યાં સુધી અજ્ઞાન નાશ કરવાની દ્રષ્ટિ નહીં મળે ત્યાં સુધી પ્રત્યેક અવતારે અજ્ઞાન ક્યુમ્યુલેટ થશે, ગાઢ અવગાઢ થશે. એ અજ્ઞાનને કાઢવા માટે સમ્યક જ્ઞાનને, સમ્યક દર્શન અને નિર્મોહી દ્રષ્ટિના ઉપયોગની સતત જરૂર છે, વિથ ઇન્ટરેસ્ટ એન્ડ વેલ્યુ. તે સિવાય જાય રિપીટ કરો ને સ્વામીજી. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને નિર્મોહી દ્રષ્ટિના સતત ઉપયોગની જરૂર છે, વિથ ઇન્ટરેસ્ટ એન્ડ વેલ્યુ. હવે આ ઇન્ટરેસ્ટ અને વેલ્યુ સમજાવો ને. ઇન્ટરેસ્ટ અને વેલ્યુ એટલે કે કોઈ પણ વસ્તુમાં વેલ્યુ સમજાયા વગર ઇન્ટરેસ્ટ ના આવે. આપણે બેંકમાંથી આવતા હોય ને $10,000 બંડલ ખિસ્સામાં મૂકી દીધું અને ચાલતા ચાલતા ઘેર આવીએ છે, 2 કિલોમીટર દૂર છે એટલે, બરાબર છે. અને ટોરન્ટો જેવા બિઝી એરિયામાં આપણે રહીએ છીએ, બેંકે ત્યાં છે ને રહીએ છીએ અહીંયા આગળ, બરાબર છે. હવે ત્યાંથી ઘેર આવીએ છીએ તો આ ખિસ્સામાં $10,000 છે અને આ ખિસ્સામાં હાથ રૂમાલ છે, તો આપણું ધ્યાન ક્યાં રહે? એ બેંક વાળો કે બોલતો નથી તો કોણ કે છે? તમને કોણ કે છે કે અહીંયા રાખો? કેમ? જવાબ આવ્યો ને? આવ્યો ને જવાબ? વેલ્યુ છે તો ઇન્ટરેસ્ટ લાવવો પડે કે રહે છે? વેલ્યુ હોય તો ઇન્ટરેસ્ટ રહે. શું કીધું? આપણે બેંકમાં નોટો ગણતા હોય ને, 2,000 રૂપિયાની નોટનું બંડલ આપે કોઈ આપણને અને ગણતા હોઈએ, અને ગણતી વખતે જો કોઈ આપણને મિત્ર બોલાવે તો એ ધ્યાન આપીએ, કારણ કે નોટની વેલ્યુ છે એટલે ઇન્ટરેસ્ટ ત્યાં જ હોય. બોલતા નથી. જ્યાં ઇન્ટરેસ્ટ ત્યાં, જ્યાં વેલ્યુ ત્યાં. પેન શુદ્ધાત્મા દેખાય નહીં. હે? પેન શુદ્ધાત્મા દેખાય નહીં. એટલા માટે કે આપણી વેલ્યુ અને જે ઇન્ટરેસ્ટ છે એ જે રિલેટિવ સત્યમાં અનાદિકાળનો ગાઢ થઈ ગયો છે એમાંથી સનાતન સત્યમાં ફેરવવો પડશે. એટલે આત્માની જ વેલ્યુ, આત્માની જ. પણ તો જગતનું શું? કારણ કે જીવીએ છે તો આ જગતમાં, મન વચન કાયા તો જગતમાં છે, મન વચન કાયાના હિસાબ ને વ્યવહાર તો જગતમાં છે.
તો કે છે આમાંથી કેમનું છૂટવું? ત્યારે જ્ઞાનીએ એનો પણ રસ્તો બતાવ્યો કે ભાઈ મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને તારે માત્ર કુદરતી રચના જ જોવાની છે. નો ડિટેલિંગ. આ ગમતું ના ગમતું, મારું તારું, નફો નુકસાન, મેળવવાનું ગુમાવવાનું, આ બધા સબ્જેક્ટ ઉડી ગયા. કુદરતી રચના મળે તે કુદરતી રચના, જાય તે કુદરતી, જન્મે તે કુદરતી રચના, ને મરે તે કોઈ આપી જાય તે કુદરતી, લઈ જાય તે. તો પછી વાંધો શું છે? કારણ કે તમે આ ના માનો તો પણ કુદરતી રચના છે, ના માનો તોય. સમજાય છે? કોઈ કે આ મેં $2 મિલિયન ભેગા કર્યા છે પણ એ મારા જ છે. તો કુદરત કે ભલે તું મારા 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 માન, પણ શ્વાસ બંધ થાય એટલે નામ ટ્રાન્સફર થઈ જશે. બોલતા નથી. તું નહીં કરે તોય બોલતા નથી. હા કે ના? કે આપણે કહીએ તો થાય? આપણું બંધ થયું એટલે થઈ જ જાય. કારણ કે વસ્તુ જ એવી છે, તમારી હતી જ નહીં, છે જ નહીં, ને રહેવાની જ નથી. હિસાબ છે. માટે કુદરતે કીધું કે આ દુનિયામાં એક પણ વસ્તુ કે એક પણ વ્યક્તિનો કોઈ માલિક હોઈ શકે નહીં. માલિક વ્યક્તિ કે વસ્તુનો કુદરત જ હોય. કોણ હોય? અને તમે માત્ર યુઝર છો. શું છો? ઓનર તો કાયમ માટે કુદરત જ હોય. કારણ કે કુદરત જ બનાવે સંજોગ, તો બી કુદરત જ માલિક હોય ને. તમે તો યુઝર છો, તમે તો સફરર છો. તમારી પાસે કોઈ ચોઈસ નથી. જે સંજોગો આવે ને ભોગવવાના જ છે. રામને વનવાસ જવું પડ્યું તોય ભોગવવું પડે. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો તોય ભોગવવું પડે. મહાવીરને કાનમાં ખીલા ઠોકાય તોય ભોગવવું પડે. કારણ કે એમાં ઓપ્શન નથી. ખ્યાલ આવ્યો? કમ્પલસરી ભાગ છે. કેવો છે? પણ એ કમ્પલસરી ભાગમાં મેં ભોગવ્યું, મેં કર્યું, પેલા ભાઈના કારણે મારે ભોગવવું પડ્યું. આ બધું અજ્ઞાન નાશ કરવો હોય તો આ બધી જ અવસ્થાને, જન્મથી મોત સુધી મન વચન કાયાની બધી જ અવસ્થાને અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિની બધી જ અવસ્થાને માત્ર કુદરતી રચના તરીકે જોવો, એ જ એનો કાયમી ઉકેલ છે. બીજો કોઈ રસ્તો. અને કુદરતી રચના છે એવું જે કહીએ છીએ ગપ્પુ નથી, એ જ હકીકત છે. એ જ હકીકત છે. નહીં માનો તોય કુદરતી રચના છે. યસ કે નો? બસ. તો પછી છે માનવામાં શું વાંધો છે? તો સ્વામીજી એક અવસ્થાનું ઉદાહરણ આપો ને કે કોઈ એક એવી અવસ્થા હોય એમાં કેવી રીતે કુદરતી રચના જોવી? આ અત્યારે બેઠા છે કુદરતી રચના, આ અવસ્થા જ છે ને. પણ હું તો ટોટલી માને કે હું કુદરતી રચનામાં જોવા જતું હું તમારું શું સાંભળવાનું મારે તો ચૂકી જવાય એવું થાય છે. મારે તન્મયાકાર રહેવું પડ્યું. એવું છે, એવું છે. જો તમે જોવાનું એટલે તમે ક્રિયા સમજ્યા. જોવું એ દ્રષ્ટિનો વિષય છે. આપણે હસબન્ડ તરીકે જો બધું ભૂલી જઈએ, બધું વ્યવહાર ના કરી શકીએ. તો જોવું ને વ્યવહાર કરવાની ક્યાં ભેગું કરી નાખ્યું તમે? પ્રેક્ટિસ નહીં. હા, કુદરતી રચના છે ને કુદરતી રચના જુઓ. એમાં કોઈ એવું ક્યાં કે તમારે કશું કરવાનું નહીં, વિચારવાનું નહીં. જે કઈ થાય બધું થયા જ કરવાનું છે, પણ કુદરતી રચના તરીકે જુઓ. હું કરું છું એમ ના જુઓ. બસ. સમજાયું? એની અંદર ના કરવાનું ક્યાં કહીએ છીએ આપણે? જોવાની વાત કરીએ છીએ. જે પણ સંજોગ આવે એ બધું કુદરતી રચના. એની અંદર ગમતું ના ગમતું એવા કોઈ ડિવિઝન પાડવાની જરૂર નથી. મારું તારું એવા ડિવિઝન પાડવાની જરૂર નથી. પાપ પુણ્ય એવા ડિવિઝન પાડવાની જરૂર નથી. ભૂલ નિર્દોષ એવા ડિવિઝન પાડવાની જરૂર નથી. બધું જ કુદરતી રચના. ડિવિઝન પાડ્યું કે રિલેટિવ સત્ય?
પછી કુદરતી રચના ભૂલી ગયા. જેવું ડિવિઝન પાડ્યું કે રિલેટિવ સત્ય, અને રિલેટિવ સત્ય જેવું જોયું કે પઝલ ઊભો. કોઈ રસ્તો નથી આ દુનિયામાં. રિલેટિવ સત્યથી ક્યારે ઉકેલ કાયમી આવવાનો નથી. ગમે તે રીતે જોશો તો રિલેટિવ સત્ય જોશો તો ઉકેલ નહીં આવે. તમે એમ કીધું કે ચલો ભાઈ હું એમ કહીશ કે આ બધું ભગવાને કર્યું, એટલે ભગવાન એટલે રામે કર્યું, રામને માનતો તો કૃષ્ણને માનતો તો કૃષ્ણએ કર્યું, મહાવીરને માનતો તો મહાવીરને કર્યું, તો પણ ઉકેલ નથી. સમજાય છે? એ રિલેટિવ સત્ય છે. યસ કે નો? એનાથી ઉકેલ એનાથી જ છે, કુદરતી. કારણ કે કુદરતી રચના જ છે, નહીં માનો તોય. રામકૃષ્ણએ આ સંજોગો આપ્યા નથી, ભલે ને તમે માનો, એ તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. સમજાય છે? એટલે આપણને ખબર નથી આ બધી પડતી. માટે મેં કીધું કે ફોર્મેટ થી ઉપર ઉઠો તો સનાતન સત્ય સમજાય. તમે ફોર્મેટમાં છો, અને ફોર્મેટની પકડ એવી હોય છે કારણ કે રિલેટિવ સત્ય છે. કયું સત્ય છે? અસત્ય નથી. એની માયા જાળમાંથી બહાર નીકળવું એટલું સહેલું નથી. આ ફોર્મેટ થી ઉપર ઉઠો કહો છો સ્વામીજી, એ વધારે ડિટેલમાં સમજાવો. ફોર્મેટ એટલે શું? ફોર્મેટ એટલે આખા દુનિયાના તમામ ધર્મો, ઓલ રિલિજન, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન જેટલા છે એટલે બધાની વાત કરું છું, બધા જ રિલિજનને ફોર્મેટને ફોલો કરે છે. કોને કરે છે? ફોર્મેટ. બધા જ ધર્મો દુનિયાના. અને ફોર્મેટ એટલે શું એ હવે સમજાવું છું. સ્વામીજી 2 મિનિટ. આખી કુદરતી રચનાને ફોર્મેટ કહી દે તો ચાલે કે ના ચાલે? કુદરતી રચનાને ફોર્મેટ ના કહેવાય. બંધારણ કારણ કે ફોર્મેટ એક મિનિટ, કુદરતી રચનાને ફોર્મેટ એટલા માટે ના કહેવાય કારણ કે ફોર્મેટ એટલે વ્યૂ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? એક જ સિસ્ટમથી બધા ફોલો કરે છે. ખ્યાલ આવ્યો? અને કુદરતના કાનૂનને વ્યૂ પોઈન્ટ સનાતન સત્ય કહેવાય. કુદરતી કાનૂનનો વ્યૂ પોઈન્ટ થી ચાલે છે ને, પણ સનાતન સત્ય છે ને, બદલાતું. અમે તો બદલાય છે ને, કુદરતી કાનૂનના વ્યૂ પોઈન્ટ જ ચાલ્યા કરે છે ને, પણ એ બદલાતા નથી ને. 360 નો વ્યૂ પોઈન્ટ છે. ના ના, 360 નહીં, સનાતન સત્ય. કુદરતનો કાનૂન એ શું છે? સનાતન ધારો કે તમે નથી માનતા તોય તે છે, અને ફોર્મેટમાં માનો તો છે, ના માનો તો નથી. બધા કોન્સેપ્ટ સમજવા પડે. એમને એમ કઈ રીતે બોલાય આપણાથી? એટલે ફોર્મેટ એટલે શું છે સમજાવી દો. ફોર્મેટનો મતલબ દુનિયાનો કોઈ પણ ધર્મ હોય પહેલા એક ટાઇટલ ભગવાનનું જોઈએ. યસ કે નો? બધા ધર્મોની વાત કરું છું, એકની વાત નથી કરતો. પહેલું ફોર્મેટ આવે, યુ બિલીવ ઇન વન ગોડ. યસ ઓર નો? વન ઓફ ગોડ, કરેક્ટ. બીજું આવે, યુ બિલીવ ઇન વન ઓફ ધ ગુરુ. યસ કે નો? હું બધા ધર્મની વાત કરું છું. હવે હું ફોર્મેટ શબ્દને મિનિંગ સમજાવું છું. દુનિયાના તમામ ધર્મોમાં એક ભગવાનનું ટાઇટલ જોઈએ જ. દુનિયાના તમામ ધર્મોમાં ગુરુનું ટાઇટલ જોઈએ જ. દુનિયાના તમામ ધર્મોને મંદિર કે ધાર્મિક ઉપાસનાનું ટાઇટલ જોઈએ જ. યસ કે નો? દુનિયાના તમામ ધર્મોને પોતાના ધર્મનો મંત્ર જોઈએ. મંત્ર બધાના કેવા હોય? અલગ અલગ. દુનિયાના તમામ ધર્મોએ પોતપોતાના અલગ અલગ શાસ્ત્રો જોઈએ. બોલતા નથી. યસ કે નો? દુનિયાના તમામ ધર્મોએ પોતપોતાની સંસ્થા જોઈએ. બોલતા નથી. હા કે ના તો બોલો. હું બધા ધર્મોની વાત કરું છું, એના ટાઇટલ બતાવું છું. ફોર્મેટ કે દુનિયાના ધર્મો આ ફોર્મેટ થી ફોલો થાય છે. દુનિયાના તમામ ધર્મોને રિચ્યુઅલ જોઈએ, ઇન્ડિવિડ્યુઅલ, કે જેમાં એકબીજાને લેવા દેવા ના હોય. યસ કે નો? દુનિયાના તમામ ધર્મોને પોતપોતાના વરઘોડા જોઈએ, પ્રસંગો જોઈએ. બધા ધર્મોના અલગ અલગ. બોલતા નથી. એકની રામ જન્મભૂમિ, એકની રામ જન્મ જયંતિ જોઈએ, એક કૃષ્ણની ઉજવે, એક મહાવીરની, એક શિવની, એક સ્વામિનારાયણની ઉજવે. બધાની હરખી આવે? બોલતા નથી. બધાની
એટલે ફોર્મેટમાં જાય. પણ ટાઇટલ હોય કે ભાઈ વરઘોડા કાઢવા, સેલિબ્રેશન કરવું, અને છેલ્લામાં છેલ્લું 9મું આવે વર્તમાન ગુરુ શિષ્ય. પેલા થઈ ગયેલા ગુરુ ને આ વર્તમાન. આવું ફોર્મેટ દુનિયાના તમામ ધર્મોમાં હોય જ. કુદરતી કાનૂન ને આવું ફોર્મેટ બનાવવાની જરૂર શું પડી? કુદરતે નથી બનાવ્યું, તો કોણે બનાવ્યું? લોકોએ બનાવ્યું. લોકોએ પોતપોતાની વ્યવસ્થા માટે બનાવ્યું. અને આ વ્યવસ્થા માટે એટલા માટે બનાવ્યું સનાતન સત્ય ના સમજાયું. લોકોને ચલવે છે કુદરતી રચના ચલવે છે, કુદરતી કાનૂન ચલવે છે. વસ્તુ એ આવી ને ચલવે છે ક્યારે? જો આપણે ચલવે છે લોકોને એવું ક્યારે બોલાય કે કુદરત એવું કે છે કે આ દુનિયા છે ને માણસો સિવાયની, એને તો હું ચલવું છું ડાયરેક્ટલી, એટલે નેચર શબ્દ લાગુ પડે છે. પણ મનુષ્યોને હું ચલવું છું, પણ એના બીજના ફળ રૂપે હું ચલવું છું, મારી મરજીથી નહીં. એટલે કોઝ માટે તો એ જ જવાબદાર છે, માટે રિઝલ્ટ આપું છું. ફોર્મેટ તો થઈ ગયું જ ને. રિઝલ્ટ કુદરતી રચના આપે છે, પણ ફોર્મેટ તો કુદરતી રચનાને આધારે જ છે ને. શેનું? બધાય ફોર્મેટ, તમે જેટલા ફોર્મેટ કહો છો, આ સિસ્ટમ જેટલી બતાવી અત્યાર સુધી આખી કુદરતી રચનાને આધારે જ છે ને. રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ના આધારે છે. ફોર્મેટ માણસે બનાવી. આ બનાવી માણસ કેમ ન બનાવી શકે? માણસના હાથમાં શું છે બનાવવાનું? સંસ્થાઓ ચલાવવા માટે કોણ આવે? એક મિનિટ. દરેક ધર્મના ધર્મગુરુએ પોતપોતાનો ધર્મ ચલાવવા માટે ફોર્મેટ બનાવ્યું છે. એ કુદરતે નથી બનાવ્યું. હવે મારે મોક્ષે જવું હોય તો મારે એક પણ ફોર્મેટની જરૂર પણ નથી અને વિરોધ કરવાની જરૂર નથી. એ મારી દ્રષ્ટિનો વિષય છે. જ્યાં સુધી મારી પાસે અજ્ઞાન છે ત્યાં સુધી દુનિયાનું એક પણ ફોર્મેટ મારે ફોલો કરવું પડશે, કારણ કે પાપ પુણ્યનો પ્રશ્ન છે. પણ જ્યારે મારે આ જગતથી મુક્ત થવું છે તો કોઈ પણ ફોર્મેટનો એક્સેપ્ટ પણ નથી કરવું, વિરોધ નથી કરવું. પણ મારી દ્રષ્ટિને ક્યાં લેવી છે? ફોર્મેટથી બિયોન્ડ, કે જ્યાં સનાતન સત્ય છે. એ મારો પ્રશ્ન છે. ફોર્મેટ લોકો દ્વારા બન્યું છે અને સનાતન સત્ય કુદરત દ્વારા બન્યું છે. કુદરત થોડું ફોર્મેટ બનાવે? ફોર્મેટ તો આપણે બનાવ્યું છે. કોણે બનાવ્યો? હે? લોકોને કોણે બનાવ્યા? લોકોને કોને બનાવ્યા? દરેક વ્યક્તિ જે બન્યા છે એ એના કર્મથી બન્યા છે. કુદરતે બનાવ્યા પણ રચના છે ને, કર્મથી બન્યા, પણ રિઝલ્ટ કર્મનું રિઝલ્ટ કોણ આપે છે? કુદરતી રચના જ આપે છે. પાછી એટલે પણ જવાબદાર કોણ? જવાબદાર કુદરતી રચના કહેવાય તમારા હિસાબે. મારા હિસાબે નહીં. એ જ થયું. શું થયું? તમે શું કહો છો? તમે પોતે જવાબદાર ના હોય તો તમારે કેમ ભોગવવું પડે? બોલો. આખી તમે જવાબદાર આવે છે એ કુદરતી રચનાને આધારે. તમે જવાબદાર. જન્મનો નહીં જોવાનું આપણે કે ભોગવટો કયો આવ્યો. જે આવ્યો છે એ કુદરતી રચના છે. ભોગવટો જે આવ્યો છે આખી પ્રકૃતિ કુદરતી રચના છે. પ્રકૃતિ તમે ભોગવ્યું કે તમે બોધ્યું એ નહીં જોવાની જરૂર. પ્રકૃતિ આખી જે છે રિઝલ્ટ આવેલી છે. પણ પ્રિન્સિપલમાં કોઝ અને ઇફેક્ટ બે આવે. બરાબર છે. પણ હવે જો ખાલી ઇફેક્ટ ની વાત કરીએ તો સાયન્સ કહેવાય. એ બરાબર છે. કોઈ કે બધું કુદરતી રચના છે એવું જ હું માનું છું અને આગલા અવતારનું નથી માનતો, તો પછી મારે આ પાપ ભોગવવાનું કેમ? તો તમે શું જવાબ આપશો? ફોર્મેટ શેના આધારે આવ્યું? એમની તો જવાબ શું આપશો? ફોર્મેટ આવ્યું છે ના આધારે. તમે કહેવા માંગો બરાબર, આપણે સમજીએ છીએ. ના એવું નહીં. આપણે એક એક વસ્તુને આપણે ક્લેરિફાઈ કરીએ કે તમે પેલા એવું બોલ્યા કે આપણે પાટલો બહુ ભૂલી જવો છે, એના ઉપર ડિસ્કશન કરીએ. એક ક્લિયર આપણે આગળ કરીએ. બધું ગોળ કરવું નથી. આપણે એક એક પ્રશ્નના જવાબ આપવા હું તૈયાર છું. કે તમે એમ કહો છો કે મારે આ જ ભાવની વાત જાણવી છે ને આ જ ભાવ બધું કુદરત છે. મારો ક્વેશ્ચન શું હતો કે કુદરતી રચના અને ફોર્મેટ બે સેમ છે કે નહીં? એક બિલકુલ નહીં. બરાબર, બિલકુલ સેમ નથી. કેવી રીતે સેમ નથી? કારણ કે કુદરતી રચના હું એની અમે કરીશ, દલીલ કરીશ. કરવાની ને તે બુકો જવાબ આલે એ પ્રમાણે હું અમે જવાબ આલીશ, એટલે દલીલ કરીશ સમજવા માટે. બરાબર. એટલે કુદરતી રચના અને ફોર્મેટ એટલા માટે જુદા છે કારણ કે કુદરતી રચના એ માણસની પેદાશ છે. માણસ કેવી રીતે પેદા કરી શકે કુદરતી રચના? એક મિનિટ. ફોર્મેટ કેવી રીતે માણસ પેદા કરી શકે?
હું જવાબ તો પૂરો કરું ને. હું મારી તમારે વાત છે. એક મિનિટ પહેલી વસ્તુ એ પ્રિન્સિપલ, તમારે પ્રશ્ન પૂરેપૂરો બોલવાનો ને મારે સાંભળવાનો, મારો જવાબ પૂરો તમારે સાંભળવાનો, પ્રશ્ન જે થાય માઇન્ડમાં રાખવાનો, વચ્ચે ઇરેઝ કરવાનું કે ડિસ્ટર્બ કરવાનું નહીં, કારણ કે જવાબ પત્યો નથી મારો. જવાબ ના પત્યો તો પ્રશ્ન કેવી રીતે કરાય? પણ દલીલ તો વચ્ચે કરી પણ મારે તમે પહેલું જ ખોટું વધુ બોલતા હોય તો મારે દલીલ ના. ભલે ને પછી પ્રશ્ન કોણ નથી કારણ કે પાંચ જવાબ આવી જશે ને પછી ઓકે ચાલો રાખ, આન્સર કોને કહેવાય? ચાલો રાખ. આન્સર કોને કહેવાય? ના બરાબર. તો પછી તમે 10 મિનિટનો પ્રશ્ન પૂછશો તો હું બોલીશ, સાંભળી શાંતિ, બરાબર છે? મેં તો બે- અને મેં વચ્ચે અરે હું શું સિદ્ધાંત તમને કહું છું કે તમે 10 મિનિટનો લાંબો પ્રશ્ન પૂછશો, એમાં 50 પ્રશ્ન સમાયેલા હશે તો હું વચ્ચે જવાબ નહીં આપું. ઓકે આ પતી ગઈ વાત. આ તમે કરો. ના, ખુલાસો હંમેશા એક જ વખત પણ સ્ટ્રોંગ કરવાનો હોય. કેવો કરવાનો હોય? જડબે સલાહ. ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રિન્સિપલ. પછી મારું તારું ના આવવું થોડી જોઈએ. વાત જોમી જાય, ચોંટી જાય એવું કરું. બરાબર? હા. કોઈ ગૂંચવાડો ના રહે. બસ એટલે કોઈને પણ આવું ના થાય. ઘણા લોકો મને કે સ્વામીજી તમારી વાત બરાબર નથી એવું કે, અને એને કહેવાનો અધિકાર છે. હું કહું જો પેલા પ્રિન્સિપલ સમજો, તમારે આ વાતને ખોટી કહેવાનો અધિકાર છે, પણ જવાબ સાચો બોલવો પડશે, નહીં તો ખોટી એક્સેપ્ટ નહીં થાય. તમારી પાસે જવાબ નથી સાચો અને આ ખોટી કહો છો તો બેઝ શું જ તમારી પાસે? બરાબર. વગર બેઝ ખોટી. ના મેં બે સાથે વાત કરેલી. આ બધા પ્રિન્સિપલ નામ નંબર 2 બોલી ગયો. એવા 5-10 પ્રિન્સિપલો છે, એ સમયે બોલીશું. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, બધાને લાગુ પડે. મારે તમને એવું કહે કે યુ આર નોટ રાઈટ, તો તમારે રાઈટ શું છે મારે કહેવું. મારી પાસે રાઈટ નથી ને તમને રોંગ કહું છું. ને આ સમજવા માટે ક્વેશ્ચન છે મારે, બીજું કશું નથી. Clarity એટલે માટે. વાંધો નહીં. એટલે કે જો કુદરતી રચના છે એ કુદરતનો પોતાનો ક્રમ છે. કોનો ક્રમ છે? પોતાનું. હવે કુદરતનો ક્રમ શું કહેવાય? કે સબ્જેક્ટ મનુષ્ય કે કોઝની ઇફેક્ટ આપી અને કુદરતી રચના કહેવાય. શું કહેવાય? કોઝની ઇફેક્ટ આપી. ઇફેક્ટ ને કોઝની ઇફેક્ટ આપી એને કુદરતી રચના કહેવાય. કુદરતી રચના. પણ કોઝ વગર ઇફેક્ટ ના આપી શકે એ પ્રિન્સિપલ છે. બરાબર છે. એટલે એમ થાય કે આજે હું ચોરી કરું છું એ કુદરતી રચના છે, માટે હું જવાબદાર નથી, તો કે ના તે કોઝ કર્યું તો એની ઇફેક્ટ છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે તું જવાબદાર નથી એવું ના બોલો, પણ હવે આજે આ ઇફેક્ટ માંથી તું છૂટો રહી તો તું મુક્ત થઈ, પણ તું જવાબદાર નથી એવું ના બોલ, નહીં તો મેં તને કઈ ભોગવવાનું આપ્યું. હા, બરાબર. પછી એટલે પ્રિન્સિપલ એ છે કે કુદરતનો કાનૂન કોઝ ઇફેક્ટ ઉપર કામ કરે છે. કુદરતનો કાનૂન તમે કેવા કોઝ નાખો છો એના ઉપર કામ નથી કરતો. બરાબર. એ કોઝ ઇફેક્ટ, તમે જે કોઝ કરશો એની ઇફેક્ટ આપશે, નહીં કરો તો નહીં આપે. બરાબર છે. એટલે બધાને ઇફેક્ટ ફરજિયાત નથી, કોઝ ઉપર છે. હવે કુદરતનો કાનૂન છે એના પરમેનન્ટ નિયમથી ચાલે છે. કયા નિયમથી? પરમેનન્ટ નિયમ. એનો નિયમ ક્યારે બદલાતો નથી, પણ તમારા કોઝ તો દરેક અવતારમાં બદલાય છે, એટલે ઇફેક્ટ પણ. બરાબર છે. તો અહીં તો બદલાતું નથી કુદરતના કાનૂનમાં કશું. કુદરતના કાનૂન મને મેં શું ક્વેશ્ચન કર્યો કે કુદરતી રચના અને ફોર્મેટ એ બેમાં ડિફરન્સ શું છે એ મેં પૂછ્યું. મને બંને સેમ જ લાગે છે. અને તમે ના કહ્યું. એટલે ફોર્મેટ એ મનુષ્યએ ઊભું કર્યું છે. શું કર્યું છે? મનુષ્યએ પોતાની એક આ વાક્ય તમે યાદ રાખજો, આ બધા યાદ રાખજો. Okay. કારણ કે ફરી ફોર્મેટ એ જે તે મનુષ્યોએ, જે તે ધર્મગુરુએ જે તે સમયે પોતપોતાની સમજણ પ્રમાણે, માન્યતા પ્રમાણે ઊભું કર્યું છે એક સંપ્રદાયને ચલાવવા માટે. કેમ ઊભું થયું? કારણ કે સનાતન સત્ય દ્રષ્ટિમાં હતું નહીં, તો પછી રિલેટિવ સત્ય તો આપવું જ પડે, તો જ માર્ગ ચાલે ને. મારે માર્ગ ચલાવવો હોય તો કેવી રીતે ચાલે? સનાતન સત્ય નહીં. અત્યારે હું સનાતન સત્યની વાત કરું છું કારણ કે મારી પાસે દ્રષ્ટિ છે, પણ ના હોય તો મારે શું કરવું પડે? ફોર્મેટની જ વાત કરવી પડે, બીજો કોઈ ઓપ્શન નથી મારી પાસે. હવે કાળક્રમે આજે ફોર્મેટ સમયે ઊભા થયા હ્યુમનથી. પછી હ્યુમનને તમે ગોડ કહો, ગુરુ કહો કે માણસ કહો, પણ તઈને એક જ થશે. હ્યુમનથી ઊભા થયા કે રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સ્ટડી એઝ એ ઇફેક્ટ છે. કોઝ ઇફેક્ટની થિયરી તો ખરી ને તમારે? હા હા, તો એઝ એ ઇફેક્ટ છે કે ઊભું કર્યું છે જાતે માણસે? કોઝ છે. કોઝ છે તો ઇફેક્ટ છે ને. કોઝ છે તો ઇફેક્ટ છે, બરાબર. પણ આપણે તો ફોર્મેટ તો ઇફેક્ટ જ છે. એમાં કોઝને લેવા દેવા જ નથી.
Anyway, હા. એટલે 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 તમે એવું કહો છો કે ઊભું કર્યું તો કરનારો હોય કોઈ કારણ કે પાછલી કોઝની લીધે ઊભું થયું છે, એમાં કરનારો કોઈ નથી. હમ, કોઝ પાછળ છે, એ વસ્તુ બરાબર છે, હમ, પણ અત્યારે તો ઊભું થઈ ગયું, એઝ અ રિઝલ્ટ ઇફેક્ટમાં આવી ગયું છે. હમ. અત્યારે તમે એવું કહો કે ભાઈ આ ધર્મગુરુએ અમને ઊભું કર્યું, પેલા એ ઊભું કર્યું, એણે કર્યું, પેલે કર્યું, એની માન્યતાઓ ખોટી હતી, એટલે એ વસ્તુ ખોટી વાત છે. હમ. એ વસ્તુ ખોટી વાત છે કે નહીં? આપણે ક્યારે કોઈ દિવસ એવું નથી કીધું કે ખોટું છે. આપણે કાયમ માટે રિલેટિવ સત્ય બોલીએ છીએ. Okay. 1000 વખત હું રિલેટિવ સત્ય બોલું છું, રોંગ નથી કહેતો. અને રિલેટિવ સત્ય એટલે વ્યૂ પોઈન્ટ. અને આપણે કીધું બે જ વસ્તુ છે, સનાતન સત્ય અને રિલેટિવ સત્ય. નહીં, મારો તો ક્વેશ્ચન એટલો રોંગ ક્યારે કહેવાય? ફોર્મેટ અને કુદરતી રચના મને બે સેમ જ લાગે છે, અને તમે કહ્યું નથી સેમ, એટલે મને આ થોડો ક્વેશ્ચન આવી ગયા હા, એટલે ફોર્મેટ જે છે એ મેન મેડ છે અને લો ઓફ નેચર છે એ નેચર મેડ છે. ફોર્મેટ કુદરત ના બનાવે. કુદરત એવું કે તમે આ ભગવાનને જ માનો, આ જ મંદિરમાં જાઓ, આ જ મંત્રો બોલો, એવું કુદરત કે પણ કુદરતનો કાનૂન છે કે જે આ સૃષ્ટિ ચલાવે છે, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓટ અને તમારા કર્મનું ફળ આપે છે. એ તો નિયમ છે. એ ઊભું કરે છે? એ ઊભું કરે છે? ના. પણ આ મશીનરી આખી તમે જે વાત કરી, આખી મશીનરી એ તો કોના હાથમાં છે? કોણ ચલાવે છે આને? મશીનરી કોણ ચલાવે છે એવો જવાબ એક મિનિટ. મશીનરી તો એકની આવે કે અનેકની આવે, ગમે તેવી ચાલતી હોય. પ્રિન્સિપલમાં એક અનેક શબ્દ આવતો નથી. જ્યારે હું સિદ્ધાંત કહું ત્યારે પછી સમજી લેવાનું કે જીવ માત્રને લાગુ પડે, પછી એક કે અનેક પ્રશ્ન ના. ફોર્મેટ ને લાગુ પડે બધા ફોર્મેટ ને. જે ફોર્મેટ બને કે ગમે તેમ એલ્ફેલ તો બન્યા નથી, કામ સિસ્ટમેટિક પ્રોપરલી બનેલા છે, બરાબર? એક નહીં, ઘણા બધા બનેલા છે, અને બધા એમાં ડિફરન્ટ તે એમને ગમે તેમ બનેલા છે ના, ગમે તેમ બનેલા નથી. એટલે કે એને ધર્મ કહેવાય, પાપ પુણ્યનો માર્ગ કહેવાય અને જન્મ મરણનો માર્ગ કહેવાય. માર્ગને આપણે એને લેવા દેવા નહીં. આપણે તો આપણે ફોર્મેટ જે છે એ અને કુદરતી રચના બે સેમ છે કે નહીં એ છે. એવા શું કરે, કેમનું શું કરવું, આપણે લેવા દેવા નહીં. સ્વામીજી, એમની વાતને હું સમર્થન કરું અને હું સમર્થન કરવા એમનું કેવું શું છે હું તમને કહું. એમનું કેવું એવું છે કે આપણે એક બાજુ એવું વિચારીએ છીએ કે મન વચન કાયા ની અવસ્થા માત્ર કુદરતી રચના છે. રાઈટ, જે કે ઉકલી રહ્યું છે that's મારી all એકલાની goes to અવસ્થા કુદરતી રચના છે. એ જે સાયન્સ બધું આવે છે એને. કુદરતી હવે રચના. બેમાંથી એક બોલો ને. હવે બધું કુદરતી રચનામાં આપણે એક કોન્સેપ્ટ સ્વીકારી લીધો. બરાબર. તો માનો કે કોઈ પણ સંસ્થા, મિશન એને એના વ્યક્તિગત રીતે જે રૂલ્સ બનાવ્યા અને એનું બંધારણ બનાવ્યું, જેને આપણે અંગ્રેજીમાં ફોર્મેટ કહ્યું, તો એ પણ આપણે મન વચન કાયાથી જ એમને બનાવ્યું, તો એને પણ આપણે કુદરતી રચનામાં ન મૂકી શકીએ એમ એમનું કેવું હા, છે. એટલે That's the same. એક મિનિટ. ઉદય કર્મ છે એ ઉદય કર્મ કુદરતી રચના છે એનો પ્રશ્ન નથી આપણો. ખ્યાલ આવ્યો? ઉદય કર્મ કુદરતી રચના છે એનો પ્રશ્ન નથી, કારણ કે આપણે કહીએ છીએ કે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એમાં મારે શું કહેવાનું હતું? એમાં બધાનું આવી ગયું કે એક જ વ્યક્તિનું આવ્યું? હા, તો ફોર્મેટ એક પહેલા સેમ જ થયું ને. પણ તમે આ વસ્તુ જે કહેવા માંગી એ વસ્તુ એ જ છે, એ જ છે ને. એટલે કુદરતી રચના છે એવું આપણે કહીએ છીએ કે નથી કહેતા? અને જીવ માટે લાગુ પડે છે, એકને લાગુ પડે છે. બરાબર છે. એટલે કુદરતી રચના છે એ પ્રશ્ન છે આપણો. આધ્યાત્મ વિજ્ઞાનમાં કુદરતી રચના છે કે નથી એ પ્રશ્ન છે, કે તમે કુદરતી રચના ને કુદરતી રચના નથી માનતા એ પ્રશ્ન છે. ના, પ્રશ્ન એ છે કે એક મિનિટ પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન ક્યાં છે? એક મિનિટ. તો કુદરતી રચના નથી માનતા એ પ્રશ્ન છે, અને એ કુદરતી રચના છે જો માનો છો તો પ્રશ્ન છે જ નહીં. તો પછી વિભાજન ક્યાં છે? આ રામને માને, આ કૃષ્ણને માને, પેલો મહાવીરને માને, પેલો શિવને માને, આ સ્વામિનારાયણને માને, અને બધા કુદરતી રચના માને છે, તો પ્રશ્ન ક્યાં છે? તમે કહો છો જુદું છે, ફોર્મેટ જુદું છે, કુદરતી રચના જુદી છે, એવું કહો છો તમે.
એટલે પ્રશ્ન આવે છે ને. પ્રશ્ન ત્યાં આવે. હા હા, બોલો, બોલો. ફોર્મેટ પર રચાયેલું છે એવું આપને વાત થઈ. હા. અને આપણે આ કુદરતી રચના જોવાની છે એટલે ત્યાં ડિફરન્શિએટ થયું ને હા. એટલે ક્વેશ્ચન થયો અમારા મગજ. હા, એટલે એક મિનિટ કુદરતી રચના ને બીજું શું આ પ્રશ્ન થયો? એક કુદરતી રચના ને પેલું મેન મેડ ફોર્મેટ જે આપને કહ્યું બે Man-made ક્લાસિફાઈ નહીં, કર્યું કુદરતી ને made બે જ આ છે. સ્વામિનારાયણ છે કે આ ગમે તે ધર્મ. format હા. કહ્યું. હવે એ ફોર્મેટ ઉપર ડિપેન્ડ છે એના બંધારણ ઉપર બનેલું છે. સમજી ગયો. પછી? અને આપણે કુદરતી રચના પર રચાયેલું આપણે જોઈએ છે તો સમ- એઝ પર લો ઓફ નેચર આપણે એને પણ ફોર્મેટને પણ કુદરતી રચના કહી શકીએ ને. પહેલી વસ્તુ એ કે ફોર્મેટ નહીં, આખું લાઈવ કુદરતી રચના છે કે જેમાં ફોર્મેટ નાનો પ્રશ્ન આવ્યો. યસ કે નો? એટલે એક જ એક મિનિટ હમણાં એમને સમાધાન આપું છું. યસ કે નો? હું જ્યારે કહું કે જન્મથી મોત સુધી મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એમાં ફોર્મેટ મેજર પ્રશ્ન છે કે માઇનોર છે? એમાં આવી ગયું. આવી ગયો ને, તો આખું પેકેજ કહું છું તો પછી આટલાનો કેમ પ્રશ્ન આવ્યો? એટલે આપણે ફોર્મેટ ને જુદું પાડ્યું પેલી કુદરતી રચના તમે જુદું કહ્યું, તમે જુદું કહ્યું, ફોર્મેટ જુદું, કુદરતી રચના જુદી, બે જુદું કહ્યું તમે. એટલે ફરી આ પ્રશ્ન આવ્યો. એટલે ઉભો થયો. એક મિનિટ ના, એટલે આમાં અણસમજણ ક્યાં થઈ ગઈ ખાલી એટલું કહી દઉં તમને. અણસમજણ એ થઈ ગઈ તમારી કે અમે લોકો ફોર્મેટને ફોર્મેટ તરીકે નથી જોતા, બસ એ ત્યાં પ્રશ્ન છે મારો. ફોર્મેટ છે એ પ્રશ્ન નથી. એમને કેવું કે એ પણ કુદરત જ બનાવ્યું ને એમ. તમે સમજ્યા નહીં. તમારી વાત હજુ ગળે બેસતી નહીં, હજુ તમે કહે છો પણ હજુ ઉતરતી નહીં. હું એ જ કહું છું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. બરાબર છે? બરાબર છે કે નહીં? હવે સાંભળજો. બરાબર છે. હવે જ્યાં સુધી મારો જવાબ પૂરો ના થાય ત્યાં સુધી પ્રશ્ન પૂછશો નહીં. બધા ડોકી હરાવતો બોલતો છે. હા. ખબર પડે કે કુદરતી રચના છે, જન્મથી મોત સુધી મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. બરાબર છે? હવે તમારો નવો જન્મ થશે, કઈ રીતે થશે? કુદરતી રચના જો બોલશો નહીં, ખાલી સાંભળજો. હું સ્ટોપ એટલા માટે લઉં છું વિચારવા માટે તમને. તમારો નવો જન્મ એટલા માટે થશે કે કુદરતી રચનાને કુદરતી રચના નથી જોતા, માટે રાગ દ્વેષ થાય છે, કરમ બંધાય છે, એનો પાછો ભોગવટો કુદરત આપવાની છે. ભોગવટામાં તમારી સ્વતંત્રતા નથી, એટલે સ્વતંત્રતા નથી એ પ્રશ્ન નથી, પણ તમારી જોવાની દ્રષ્ટિમાં જે કચાશ છે, આપણું આધ્યાત્મ વિજ્ઞાન એ આર્ટ ઓફ વિઝન છે, એક્શન નથી. એવું અનેક વખત મેં કીધેલું છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. એમાં મન વચન કાયની એક્શન એ સબ્જેક્ટ નથી, એવું મેં હજારો વખત કીધેલું છે. એટલે આ ફોર્મેટ વાળો ફોર્મેટ છે, એમાં પ્રશ્ન આવતો નથી. કુદરતી રચના છે, એમાં પ્રશ્ન આવતો નથી. પ્રશ્ન મને દેખાતો નથી, ત્યાં છે. અને ફોર્મેટ વાળો આખો ભાગ ક્રિયામાં જાય. નહીં, પણ ક્રિયા એટલે કુદરતી રચના જ છે. પણ ક્રિયા કુદરતી રચનાને હું કુદરતી રચના નથી જોતો, એ જ તો પ્રશ્ન છે. ને પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ નથી. કુદરતી રચના અને ફોર્મેટ બંને એક જ છે કે નહીં, એક પ્રશ્ન છે. તમે કેવી રીતે જુઓ છો? આ રીતે જુઓ છો, પેલી રીતે, એવું નહીં. આપણે કોઝ ઇફેક્ટની વાત નહીં કરતા. આપણે બંને વસ્તુ એક જ છે કે નહીં, બંને ડિફરન્સમાં. પહેલી વસ્તુ છે કે આપણે તમને ડિફરન્સ લાગતો હોય તો ડિફરન્સ બતાવો. મેં એટલા માટે જ્યાં ડિફરન્સ છે ત્યાં મેં ડિફરન્સ બતાવ્યો, પણ હવે ડિફરન્સને તમારે ડિફરન્સ સમજવો કે નહીં એ તો તમારો પ્રશ્ન છે ને. મેં ડિફરન્સ એક મિનિટ, મેં ડિફરન્સ બતાવ્યો કે તમારી દ્રષ્ટિમાં ભૂલ છે, એ મારો ડિફરન્સ છે, એ મેં બતાવ્યો છે. હવે તમે કહો છો કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રીતના છે, એ તો હું કહું છું. તો ફોર્મેટ પછી ફોર્મેટ કુદરતી રીતના આવી ગઈ, તમારે સમજવાનું છે છે. કે નહીં, તમે હા કે ના તો કહો. ફોર્મેટ એ કુદરતી તમે રચનામાં આવે સમજ્યા છે જ કે નહીં. ફોર્મેટ કુદરતી રચના છે, એનો પ્રશ્ન નથી. તમે ફોર્મેટ તમે હા કે ના તો બોલો, એટલું જ બોલો. ફોર્મેટ કુદરતી રચના છે કે નહીં? એક મિનિટ. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલે ફોર્મેટ જેનું પણ ઉકલે છે એ કુદરતી રચના છે ને છે. હવે આગળ જવું. તમે એક મિનિટ,
તમે ફોર્મેટને ફોર્મેટ તરીકે નથી જોતા અને પુરુષાર્થ તરીકે જુઓ છો. આ તમારા અજ્ઞાનથી તમારે ભટકવાનું છે પરફેક્ટ વાત છે. અને કાઢવાનું આપણે અધ્યાત્મ વિજ્ઞાનમાં અજ્ઞાન કહીએ છીએ, મન વચન કાયા નથી કહેતા. આ બધું ટેલી કરી આપું છું. મેં પહેલા કીધું કે આધ્યાત્મ વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે અને આધ્યાત્મ વિજ્ઞાન પ્રકૃતિને બદલવાનો વિષય નથી, પ્રકૃતિને સુધારવાનો વિષય નથી, પ્રકૃતિથી મુક્ત થવાનો વિષય છે. એટલે આ પ્રકૃતિમાં ફોર્મેટ છે એ પ્રશ્ન નથી, પણ હું ફોર્મેટને પુરુષાર્થ માનું છું. એ મારું અજ્ઞાન છે, એના માટે મારે જન્મ મરણ છે. બરાબર છે. અને અજ્ઞાન કાઢવું એ જ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. મેં ક્યારે મન વચન કાયાના ક્રિયાને બદલવાની વાત કરી નથી. ક્યારે એટલે 20 વર્ષની વાત કરું છું. એટલે આપણો પ્રશ્ન આજે અત્યારે હું જૈન ધર્મમાં જન્મ્યો છું એટલે હું મંદિરમાં જાઉં છું, તમે વૈષ્ણવમાં જન્મ તો કૃષ્ણ ભગવાનના મંદિરમાં જાઓ છો. એ ફોર્મેટની હું વાત કરતો નથી. તમારી દ્રષ્ટિમાં જે અજ્ઞાન દ્રષ્ટિથી જે દ્રષ્ટિમાં ફોર્મેટને પુરુષાર્થ માનો છો એની જ વાત કરું છું. હું ઉદય કર્મના ફોર્મેટની વાત કરતો નથી. બરાબર. તો ઉદય કર્મ તો જીવ માત્રને કરોડો માણસોને હિંસા કરે તોય મોક્ષે ગયા છે એવા દાખલા હું અનેક આપી ચૂકેલો છું. એટલે ઉદય કર્મના ફોર્મેટને માનવું ના માનવું એ પ્રશ્ન આવતો નથી, કારણ કે કમ્પલસરી છે. હું ના માનું તો એ છે. એટલે જે વસ્તુ કમ્પલસરી છે વિજ્ઞાનમાં એમાં ઓપ્શન હોતો નથી. ઓપ્શન ક્યાં છે? દ્રષ્ટિમાં. તમે અવસ્થાને કઈ રીતે જુઓ છો ત્યાં તમારી પાસે ઓપ્શન છે. અને તમે ફોર્મેટને જ્યાં સુધી પુરુષાર્થ માનશો ત્યાં સુધી ભટકવાનું છે. બરાબર છે. ધેટ ઇઝ અ પ્રિન્સિપલ. ફોર્મેટ ઉદય કર્મમાં કુદરતી રચના છે એ નથી. તમારી દ્રષ્ટિમાં શું છે ધેટ ઇઝ યોર પુરુષાર્થ. કુદરત શું કરે છે ધેટ ઇઝ નોટ યોર સબ્જેક્ટ. તમારા માટે કમ્પલસરી છે એનો ઓપ્શન નથી. હું શ્વાસ લઉં છું, છે ઓપ્શન નથી. તો મારો પ્રશ્ન છે, ભલે શ્વાસ લઉં છું, પ્રશ્ન મારો છે કુદરતનો છે. હું મન વચન ક્યાંથી કર્મ ભોગવું છું, મારી પાસે ઓપ્શન છે કુદરતી રચના. તો મારી પાસે ઓપ્શન નથી એની અંદર. હા, એટલે તમને કયો ધર્મ તમને જન્મથી આલે કોણ આપે? ચોરી કરવાનું તમને શીખવાડે છે, ન ચોરી કરવાનું શીખવાડે એ બધો. હા, એટલે એક મિનિટ, એટલે પ્રિન્સિપલ સમજી લો કે મન વચન કાયાની ક્રિયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. એવું આપણે અનેક વખત કીધું છે. યસ કે નો બોલો પહેલા? એક વખત કીધું છે કે હજારો વખત કીધું છે? બરાબર છે. અને તમારા બધા જવાબ હશે ને આ ઉપર છે, મનોવચન કાયા ઉપર છે. એમ આઈ રાઈટ? એમ આઈ રાઈટ? અને એ આપણો વિષય છે આર્ટ ઓફ વિઝન. તમારી દ્રષ્ટિ ઉકલતા સંજોગોમાં શું છે that is a subject of spiritual science. હું વારંવાર આ સમજાવવા પ્રયત્ન કરું છું કે તમારી દ્રષ્ટિમાં કુદરતી રચના ફોર્મેટ અને પુરુષાર્થ માનો છો ને that is your mistake. ફોર્મેટ કુદરતી રચના છે કે નહીં એ પ્રશ્ન નથી. એવું નહીં. તમે એક મિનિટ તમે ફોર્મેટને પુરુષાર્થ માનો છો એ તમારું અજ્ઞાન છે. ફોર્મેટને કોઈ પુરુષાર્થ નથી માનતું, પણ આપણે જે ફોર્મેટ જે છે બરાબર છે, જેવું છે ફોર્મેટ એ કુદરતી રચના તરીકે બરાબર છે, રાઈટ જ છે. એમાં આપણે કોઈ હેટ નથી કે કોઈ એ નથી, એવી દ્રષ્ટિ હોવી જોઈએ. તો આપણે ફોર્મેટને હેટ ક્યાં કરીએ છીએ? ફોર્મેટથી આપણે જુદા છે, આ ફોર્મેટથી જુદા છે. તો ફોર્મેટને ગમે તેમ એટલે આ ફોર્મેટ ખોટું ના, ફોર્મેટ ખોટું ના, આવું ખોટું એવું બોલવાનો સવાલ નહીં રહેતો ને એમ. એટલે આપણે વન્સ અગેન કુદરતી રચના તરીકે એક્સેપ્ટ કરીએ એટલે પતી એટલે ફેરથી રિપીટ કરું છું કે આપણા વિજ્ઞાનમાં રોંગ રાઈટ નો પ્રશ્ન નથી હોતો, રિલેટિવ સત્ય ને સનાતન સત્ય. એવું વારંવાર મારે બોલવું જ પડશે. ફોર્મેટ વાળા નહીં બરાબર એ વસ્તુ ખોટી છે ને. એ એના જગ્યાએ બરાબર છે, એ એના રસ્તે બરાબર છે. આપણે આપણા એંગલ થી એમ જ જોવું કે આ કુદરતી રચના છે. એ લોકોએ તો ફોર્મેટ બનાવ્યો કે એને જે બનાવી આપણે શું લેવા દેવા, એ એનું બંધારણ છે. આપણે સત્સંગ તે લોકો માટે કરતા નથી કે જે લોકો અહીંયા નથી એના માટે નથી કરતા. બરાબર છે. મેં ગઈકાલે સત્સંગમાં કીધું છું, આવે એના માટે સત્સંગ કરું છું, નથી આવે એના માટે કરતો. આ બધું હું બોલી ગયો છું અનેક વખત. એટલે પેલા લોકોનો પ્રશ્ન આવતો, પેલા એટલે ગમે તે હોય એનો પ્રશ્ન આવતો, પ્રશ્ન અહીંયા છે એનો છે, અહીંયા છે એનો પ્રશ્ન હોવો જોઈએ કે મારે આધ્યાત્મ માર્ગમાં આગળ વધવું હોય તો મન વચન કાયા દ્વારા કોઈ પણ ફોર્મેટને હું ફોલો કરું છું એને પુરુષાર્થ ના કહેવાય, કુદરતી રચના કહેવાય.
હવે તમે એ ફોર્મેટ જે છે, હું રામને માનું, કૃષ્ણને માનું, મહાવીરને માનું, તપ જપ કરું, આરતી કરું, પૂજા કરું, એને હું પુરુષાર્થ માનીશ, એ મારું અજ્ઞાન છે અને એનું કુદરત મને એનું ફળ આપશે. આ ન હોવું જોઈએ એ આધ્યાત્મ વિજ્ઞાન બતાવે છે. સમજી ગયા? એક મિનિટ, બરાબર છે. હવે આમાં ક્યાં ભૂલ છે બતાવો. ત્યાં ભૂલ છે જ નહીં સ્વામીજી. તમે સમજ્યા નહીં તો પછી ભૂલ નથી તો પછી ચર્ચા કેમ? નહીં, નહીં, question ભૂલ નથી દ્રષ્ટિ એમાં, નથી. ભૂલ નથી એમાં, પણ ફોર્મેટની જગ્યાએ જેવું છે તેવું રાઈટ જ છે, એ ખોટું નથી. હજુ સ્વામિનારાયણ એમનો ધારો કે format બે બનાવ્યો point થી તે જોવું સાચું, પડશે એમનું તમારે. કહ્યું એમ. એક એમ point કેવું નહીં છે જોવાય. કે ભઈ ચાલો જે સંપ્રદાય વાળાએ કે મિશન હું એમ- એનો ફોર્મેટ બનાવ્યો એમને કાઢી અને લો આપણે ને, આપણા ગઢમાંથી વિજ્ઞાનને, આપણા દુનિયામાંથી. જ્ઞાનમાં આપણે કુદરતી રચના જોવી, that's it. કેમ? કહેવું ત્યાં છે કે આપણે એટલે- differentiate શું કામ કરીએ? કઈ માણસ જ બરાબર. એટલે એવું છે કે કે બધા દબાણ ઉડાડી દેવાના, કાઢી મેળવવાના છે. એ man-made છે, આપણે જાણીએ છીએ કે એ man-made છે, law of nature કે કુદરતે બનાવ્યું નથી, બરાબર? કોઈ 10 માણસોની એક કારોબારી ભેગા થઈને એ રિચ્યુઅલ્સ બનાવ્યું, બંધારણ બનાવ્યું, બી કોલ્ડ લાઈક એ ફોર્મેટ. પણ આપણે આપણા સનાતન જ્ઞાનથી આપણે તો ફક્ત એટલું જ લઈએ કે એ કુદરતી રચના છે, ચાહે ફોર્મેટ છે કે વોટ એવર મે બી. એમ કેવું છે અમારું. ફક્ત આપણું વિઝન આપણે જોવું એમ. જે તમે કહો એ જ છે હકીકત, પણ એંગલ એવો છે કે ફોર્મેટ શબ્દ આપણે હેટ ઉત્પન્ન કરે છે. ફોર્મેટ શબ્દ હેટ ઉભો કરે છે. એટલે કે એવું છે, એટલે એવું છે કે માણસને એવું લાગે કે ભાઈ આ વસ્તુ બરાબર નથી, એવું લાગે એને. દાખલા તરીકે હું એમ કહું કે રામે લાખો માણસોની હિંસા કરીને મોક્ષે ગયા તો કેટલાકને ના ગમે, ભલે, પણ ઇટ્સ અ પ્રિન્સિપલ અને ગયા હકીકત છે. તો પ્રશ્ન દ્રષ્ટિનો આવી ગયો, ક્રિયાનો ના આવ્યો. તમારો પ્રશ્ન ક્રિયાનો છે ને વિજ્ઞાન દ્રષ્ટિ ઉપર છે. શેના ઉપર છે? દ્રષ્ટિ ઉપર. એટલે હજુ તમારો સબ્જેક્ટ હજુ ક્રિયાનો જ છે. શેનો છે? ક્રિયાનો છે. મારો જવાબ દ્રષ્ટિનો છે, મારો પુરુષાર્થ દ્રષ્ટિનો છે અને તમારો પ્રશ્ન શેના ઉપર છે? ક્રિયા ઉપર. શેના ઉપર છે? તમે હમણાં જ કીધું કે સ્વામિનારાયણનું આ ફોર્મેટ છે, વૈષ્ણવનું આ ફોર્મેટ છે, જૈનોનું આ ફોર્મેટ છે, બરાબર છે? એ ફોર્મેટ એ આપણો પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન એ છે આપણે આપણી દ્રષ્ટિમાં દુનિયાના કોઈ પણ ફોર્મેટને પુરુષાર્થ માનીએ છીએ, એ આપણું અજ્ઞાન છે. દુનિયાનું કોઈ પણ, દુનિયાના લોકો શું માને છે એ આમાંથી બેઠેલા કોઈનો પ્રશ્ન નથી. મેં કહ્યું ખરું કે બધું ક્રિયામાં જાય બધા દુનિયાના લોકો ફોર્મેટ માને છે કે નથી માનતા એ અહીંયા બેઠેલાથી કોઈનો પ્રશ્ન નથી. પણ અહીંયા બેઠેલા છે એને હું એવું કહેવા માંગુ છું, દુનિયામાં જેટલા પણ ફોર્મેટ હોય અને જેટલા પ્રકારના હોય, ઇવન તો તમારા મનોવચન કાયાથી પણ તમે કોઈ પણ ફોર્મેટને ફોલો કરતા હોય, હેઝ પર યોર કુળ ધર્મ, તો પણ એને કુદરતી રચના માનશો તો ઉકેલ છે અને પુરુષાર્થ માનશો તો બંધન છે. આ સીધી સાદી વાત. કુદરતી રચના માનશો તો ઉકેલ છે. એ તો છે જ ને. દેખીતી વસ્તુ છે. એટલે મેં એ જ કહ્યું, એટલે એ જ પણ આ એક જ અવસ્થા કે બધી અવસ્થા? ક્લેરિટી થઈ ગઈ પૂરેપૂરી, હવે પરફેક્ટ છે. હું આ તો કહું છું, પણ એ જ કુદરતી રચના છે. ઉકેલાશે. આજે આપણે એવું કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એમાં ફોર્મેટ એ 0.1% ભાગ નથી, બરાબર છે? તો આખું પેકેજ જયારે કુદરતી રચના હોય ત્યારે 1% કુદરતી રચના ના હોય. નહીં. ખ્યાલ આવ્યો? પણ પ્રશ્ન દુનિયાનો નથી, પ્રશ્ન દુનિયાના લોકો શું માને છે એનો નથી, પ્રશ્ન તમે શું માનો છો અહીંયા આવ્યા પછી એનો છે. બહાર લોકો એમ કે સ્વામિનારાયણ ભગવાનને હું માનું છું અને હું સ્વામિનારાયણ ભગવાન મોક્ષ લઈ જવાના છે, એ મારો પ્રશ્ન નથી, એમનો પ્રશ્ન. એનો પ્રશ્ન છે, મને પૂછાય નથી. આપણે આપણું તમે અહીંયા આવ્યા છો કુદરતી રચના, કુદરતી કાનૂન અને કુદરત સમજવા માટે, આધ્યાત્મ વિજ્ઞાન સમજવા માટે. શું છે એમને જવું છે? ના 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 અને કરનાર તો કંઈક વસ્તુ છે જ એમ. હા, આ બધી ક્રિયાઓ કરાવનાર કોક તો છે એમ. આ એટલે ધીમે ધીમે સમજાશે. હજુ ધીમે ધીમે સમજાશે. સેલ્ફ રિયલાઇઝેશન આપણામાં જ બેસાડવાનું એના છે, એક- આપણું જ vision. એક મિનિટ. કુદરતી રચના જો. એટલા માટે કીધું કવિરાજશ્રીએ પણ પદ્માએ કીધું ને દાદા ભગવાને પણ એ જ કીધું, સમજણ ભૂલ વગરની થશે તે દી તારો મોક્ષ થશે. સમજણને શું કીધું?
અને આ વિજ્ઞાન સમજણને ભૂલ વગરની કરવા માટે છે, મન વચન કાયાને બદલવા માટે નથી. મન વચન કાયાને તો જન્મથી મોત સુધીની બધી જ અવસ્થા, ખાલી ફોર્મેટ વાળી નહીં, બધી જ અવસ્થાને માત્ર કુદરતી રચના જોવાની છે એવું આધ્યાત્મ વિજ્ઞાન કહે છે. પોતાની પણ, બીજાને તો સવાલ નથી, પણ પોતાની એ સમજાય છે. એટલે પ્રશ્ન મન વચન કાયા ફોર્મેટ ફોલો કરે છે, દુનિયાની વ્યક્તિઓ ફોર્મેટ ફોલો કરે છે, એ પ્રશ્ન આવતો નથી. પ્રશ્ન ક્યાં આવ્યો? પ્રશ્ન કઈ જગ્યાએ આવ્યો? દ્રષ્ટિમાં. બોલો ને. અને આપણે પ્રશ્ન પૂછે છે ક્રિયામાં. આ મન વચન કાયા જે ફોર્મેટ ફોલો કરે છે, ફોર્મેટ નથી ને, કોઈ કુદરતી રચના નથી ને. અલા ભાઈ, એ તો કુદરતી રચના છે, પણ તું જોવે છે ત્યાં પ્રશ્ન છે. એટલે પ્રશ્ન જોવાનો છે અને આપણે ક્રિયાની વાત કરીએ છીએ. હવે સમજાયું? હવે ક્રિયાનો પ્રશ્ન નથી. હું આટલી બધી વખત વિજ્ઞાન, આટલી બધી વખત તમે સાંભળ્યું છે, બરાબર છે. મેં અનેક વખત કીધેલું છે કે આધ્યાત્મ વિજ્ઞાને મન વચન કાયાનો પ્રશ્ન નથી, મન વચન કાયાની ક્રિયાનો પ્રશ્ન નથી, મન વચન કાયાને સુધારવાનું, બદલવાનું, ફેરવવાનો પ્રશ્ન નથી. આધ્યાત્મ વિજ્ઞાન એ માત્ર આર્ટ ઓફ વિઝન છે, એ દ્રષ્ટિનો પ્રશ્ન છે અને દ્રષ્ટિના કરેક્શનનો પ્રશ્ન છે. એ મન વચન કાયા અને આપણાની પણ દુનિયાના મન વચન કાયા શું કરે છે એ આપણો વિષય નથી, કારણ કે માત્ર કુદરતી રચના જ જોવાનું છે. પણ હું ફોર્મેટના કોઈ પણ ભાગને પુરુષાર્થ માનું છું, એ અજ્ઞાન તો મારે કાઢવાનું જ છે. હવે સમજી ગયા? એટલે પ્રશ્નમાં દ્રષ્ટિમાં આવ્યો, ક્રિયામાં આવ્યો. એટલે હું આરતી કરતો હોઉં તું નહીં કરવાનું એવું નથી કહેતો હું, પણ એને શું જોવાનું? હવે જો તમે પુરુષાર્થ જોશો તો અજ્ઞાન છે, એનું પાછું કુદરત ફળ આપશે. હવે સમજી ગયા? એટલે પ્રશ્ન ક્યાં આગળ આવ્યો? દ્રષ્ટિમાં કે ક્રિયામાં? પ્રશ્ન એક વ્યક્તિનો આવ્યો કે અનેક વ્યક્તિનો આવ્યો? પોતાની માત્ર દ્રષ્ટિનો આવ્યો. ત્યાં કોનો આવ્યો પ્રશ્ન? પોતાની માત્ર દ્રષ્ટિ. મન વચન કાયા પણ નહીં અને દુનિયાઓ શું કરે છે એનો પણ પ્રશ્ન આવ્યો, કારણ કે દ્રષ્ટિથી તમારે એક જ વસ્તુ જોવાનું છે. અને સત્સંગમાં હું વારંવાર કહું છું કે તમારા મન વચન, સાંભળજો બરાબર, રિપીટ કરું છું, મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. આવું અનેક વખત બોલ્યો છું કે એક વખત બોલ્યો છું? તો પછી ધર્મના ફોર્મેટને ફોલો કરનારી આ પ્રકૃતિ હોય કે દુનિયાની કોઈ પણ પ્રકૃતિ હોય, કઈ રીતે જોવાની? તો પછી પ્રશ્ન ક્યાં આવ્યો? પરફેક્ટ વાત છે. તો પેલું શું ફોર્મેટ શબ્દ આપણે વાપરીએ છીએ ને, તમને આ ગેટ ના બેઠી. ફોર્મેટ શબ્દ આપણે પ્રિન્સિપલ છે. આ ફોર્મેટ શબ્દ આપણે વાપરીએ છીએ ને, તો તેમાં થાય છે શું કે જે ધર્મ માટે કે ગમે તે ધર્મ માટે આપણે ફોર્મેટ શબ્દ વાપરીએ તો એ ધર્મ માટે આપણે થોડું જનરલાઇઝ થઈ જાય. ઓર્ડર કરતા મૂકશો એટલે ના એમ નહીં. એટલે આપણે કન્ક્લુઝન કરીને પછી આપણે આગળ ચાલીએ. એટલા માટે કીધું કે આજે આખા હિન્દુસ્તાનની અંદર અને આખા વર્લ્ડની અંદર કોઈ પણ વ્યક્તિએ સનાતન સત્ય કહેવાનો પ્રયત્ન ના કર્યો અને માટે વિશ્વના તમામ ધર્મો, તમામ ધર્મગુરુઓ અને તમામ વ્યક્તિઓ ક્રિયાને પુરુષાર્થ માનવા માંડ્યા. ક્રિયા એટલે ફોર્મેટ. આપણું કામ રિવોલ્યુશન લાવવાનું છે. આખા વિશ્વની અંદર આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ કે મન વચન કાયાની ક્રિયામાં કંઈ પણ કરતા હોય, જન્મથી મોત સુધી બધું જ કુદરતી રચના છે. અને કુદરતી રચનાને કુદરતી રચના જોવું આ મુક્તિનો માર્ગ છે. અને કુદરતી રચનાને પુરુષાર્થ તરીકે જોવું, કર્તા તરીકે જોવું, માલિકી તરીકે જોવું એ સંસારનો માર્ગ છે. પ્રશ્ન દ્રષ્ટિનો છે, મન વચન કાયાનો નથી. એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનની અંદર આમાં પણ ટાઇટલ છે સ્પિરિચ્યુઅલ સાયન્સ ધ આર્ટ ઓફ વિઝન. માટે આપણે આર્ટ ઓફ વિઝનની અંદર સામાયિક પ્રતિક્રમણને પુરુષાર્થ કહેતા નથી, કારણ કે કુદરતી રચના છે. જો કુદરતી રચના ના કહું તો મારે ના કહેવું પડે, તમારે પ્રતિક્રમણ કરવું પડશે, સામાયિક કરવું પડશે, કહે કે ના કહે?
નહીં આ જો હું કુદરતી રચના ન કહેતો હોઉં તો મારે તમને કહેવું પડે ને કે પ્રતિક્રમણ તમારે કરવું પડશે પુરુષાર્થ રૂપે. આ દ્રષ્ટિનો ઉપયોગ એ જ સામાયિક છે, હા, એ જ સામાયિક છે. કન્ટિન્યુ વાપર્યા કરો. એટલે હવે પેલું કરવાનું રહ્યું. હા, આ તમે સમ્યક જ્ઞાનને સમ્યક દર્શનનો ઉપયોગ કરો છો, એ જ તમારું સામાયિક છે. હા. જીવતું ખ્યાલ આવ્યો? વર્તા ફરતા. હવે તમારે સામાયિક અને પ્રતિક્રમણ કદાચ પ્રકૃતિમાં હોઈ શકે રિલેટિવ સત્યનું, પણ તમારે જોવાનું કુદરતી રચના. અને પુરુષાર્થમાં કયું સામાયિક આવે? સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનો ઉપયોગ. હવે પેલું સામાયિક એ પુરુષાર્થ ના થઈ ઉદય કર્મ, એવું આ પ્રકૃતિ પ્રતિક્રમણ કર તો પણ શું જોવાનું? કુદરતી રચના. હવે પુરુષાર્થ ટાઇટલ લાગે નહીં, માટે આપણે માટે તમને બધાને આ વિજ્ઞાન સમજાય એટલા માટે સિમ્પલ ભાષામાં કહ્યું કે આ દુનિયાની અંદર તમામ ધર્મો જે ફોર્મેટ વાળા છે અને ફોર્મેટને ફોલો કરે છે અને કરાવડાવે છે, એના તમે પણ હિસ્સેદાર છો, ઉદય કર્મને આધીન. પણ એ ફોર્મેટના કોઈ પણ ભાગને તમારે પુરુષાર્થ માનવાનો નથી, કુદરતી રચના તરીકે જોવાનું છે. અને તમારો પુરુષાર્થ હવે છે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો ઉપયોગ. હવે જો તમે પાછા ફોર્મેટના પુરુષાર્થ માનશો તો પછી આ ઉપયોગ રહેશે નહીં. એટલે આ ઉપયોગને તોડવા માટે આપણે કીધું કે ફોર્મેટને પુરુષાર્થ ના માનશો, જે જગતના લોકો માને છે એ જ માન્યતા તમારી પાસે હતી, હા, પણ એને તોડવા માટે આપણે આખી હતી. દુનિયાને તોડવા માટે નહીં, દુનિયા ભાઈ તો છે જ નહીં, એ તો માને જ છે પુરુષાર્થ. ફોર્મેટ તો એવું ને એવું જ રહેવાનું છે, આપણું કે બીજાનું. હા, ફોર્મેટમાં ચેન્જ નહીં થાય. અંદર જે તમારી- જે ચેન્જ થશે એ દ્રષ્ટિનો છે. પુરુષાર્થ પણ દ્રષ્ટિનો, એપ્લિકેશન એ દ્રષ્ટિનું, અને એક્સપિરિયન્સ પણ દ્રષ્ટિનું. આપણું વિઝન. ખ્યાલ આવ્યો? એટલે મહત્વની વસ્તુ એ વિઝન છે, અને આ વિઝન અનાદિકાળથી નથી મળ્યું એટલે આ પ્રશ્ન ઊભો થયો છે. અને જો મળ્યું હોત તો આવી દશા હોત નહીં. ખ્યાલ આવ્યો? હા, એટલે આ જે દ્રષ્ટિના પુરુષાર્થની આ જેટલી બી ચર્ચા તો એ તો આમ એક એંગલથી તો એ તો ઈઝી લાગે છે કે ઇટ્સ રિયલી ઈઝી ઇફ યુ રિયલી સ્ટાર્ટ વર્કિંગ ઓન ઇટ. કે ભાઈ આપણે રોજ દ્રષ્ટિ જ વાપરવાની છે, ક્રિયા તો કઈ કરવાની નથી, કપડા તો કઈ ધોવાના નથી આપણે જોડે. બોલો બોલો, તમારો પ્રશ્ન પછી આપણે જવાબ આપીશું. ત્યાં સુધી સાંભળીશ એમ કહું છું. મને now I feel after all this such a nice discussion I feel કે આ તો બહુ ઈઝી વસ્તુ છે. આપણે એને ડિફિકલ્ટ માનીને એક બિલીફ સ્ટાર્ટ કરેલી છે અંદર કે ઓ નો ઇટ્સ સો ડિફિકલ્ટ ફાઇલ 1 ને જોયા કરવી, એ આપણા બીજી લેંગ્વેજમાં એ જ એક દ્રષ્ટિથી જોયા કરવી કે ભાઈ હું તો શુદ્ધાત્મા છું ને ફાઇલ 1 જે બી કરે છે એ કુદરતી રચના છે યોર લેંગ્વેજ. તો એ તો એક ઈઝી વસ્તુ છે. આપણે એને ડિફિકલ્ટ માનીને એક બિલીફ ઘુસાડેલી છે અંદર કે ઓ નો. હવે આના પર તમારું શું કહેવું? હવે જવાબ આપો. એ જે આપણે જે બિલીફ ની અંદર ડિફિકલ્ટ ઘુસાડ્યું હતું એ બધું ફોર્મેટ ને પુરુષાર્થ માનતા હતા, યસ કે નો? એને મેં બ્રેક કર્યું. That's beautiful. ફોર્મેટ ને બંધ નથી કરાયું, ફોર્મેટ ને પુરુષાર્થ માનવાની દ્રષ્ટિ જ બદલી છે. Absolutely. ફોર્મેટ ને તો કુદરતી રચના જ જોવાની છે, પણ ફોર્મેટ ને પુરુષાર્થ માનતા હતા એની જગ્યાએ કુદરતી ના જોશો તો પછી ઉદય કર્મ છે. અને એટલે એક મિનિટ, હવે ફોર્મેટ ને કુદરતી રચના જુઓ છો એ સમ્યક દર્શન છે. યસ ટ્રુ. હવે એક મિનિટ, હવે જવાબ પત્યો નથી. માટે શ્રીમદ રાજચંદ્રએ કીધું કે મોક્ષનો માર્ગ સહજ છે, સરળ છે અને સુગમ છે, પણ દાતા દુર્લભ છે. ના સમજાયું? શું કીધું? જો એટલું સહેલું હોત તો બધા આપી દે જ ને. એટલું સહેલું હોત તો બધા આપી દે જ ને. દાતા દુર્લભ કીધું, પણ જો દુર્લભ સુલભ થઈ જાય તો માર્ગ કેવો છે? સહજ, સરળ ને. અચ્છા, દાદા ભગવાને કીધું મોક્ષનો માર્ગ ખીચડી કરવા કરતા પણ સહેલો છે. ક્યારે કીધું? જ્યારે દાતા હોય તો, નહીતર અઘરો 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 છે. સમજી ગયા? એટલે કર્યા જ કરો, એન્ડ આવે. ક્રિયાને પુરુષાર્થ માનો, કર્મ બાંધો, પાછા ભોગવો, ક્રિયાને પુરુષાર્થ માનો, ભોગવો. હવે જન્મ મરણના ચક્કર પાપ પુણ્યના ચાલુ રાખો, અને મુક્તિનો માર્ગ ભલે માનો પણ છે નહીં. સમજાયું? આ એક જ રસ્તો એવો છે કે જે સનાતન સત્ય છે. કયો સત્ય છે? કોઈ વ્યક્તિનું સત્ય. આપણે જે વાત કરીએ તો કોઈ વ્યક્તિનું સત્ય છે? યુનિવર્સલ ટ્રુથ સાયન્સ જે હતું, છે અને રહેશે. એ સનાતન સત્યની દ્રષ્ટિ આપણી પાસે નથી. યસ કે નો?
એ દ્રષ્ટિ આ વિજ્ઞાન દ્વારા તમને મળી, એ દ્રષ્ટિનો તમે ઉપયોગ કરશો એટલે મન વચન કાયની બધી અવસ્થા શું થઈ ગઈ? કુદરતી રચના. તો કુદરતી રચના તરીકે કોઈ પણ અવસ્થાને જુઓ તો રાગદ્વેષ થશે, પાપ પુણ્ય બંધાશે, કર્મ બંધાશે. એ તો મુક્તિનો માર્ગ છે. એમાં ક્રિયા આવી, મન માનવા ના માનવાનું આવ્યું, કરવા ના કરવાનું આવ્યું, કરવા ના કરવાનું આવ્યું, કશું બદલવાનું આવ્યું, ફેરવવાનું આવ્યું. તો એ તો વાત કરું છું, વિજ્ઞાનમાં દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયનો નથી. આ બધું ટેલી કરી આપું છું. જે બોલું છું 20 વર્ષથી એ ટેલી કરું છું. એટલે આ નવી વસ્તુ મારા માટે પ્રશ્ન નવો હોય પણ સિદ્ધાંત તો એનો જ રહેવાનો છે. હજુ બીજા 20 વર્ષ પૂછું તો આ સિદ્ધાંત હશે, કારણ કે કાનૂન કુદરતનો છે, મારો નથી. સમજ્યા? આપણે કોને સમજવા બેઠા છે? કોના કાનૂનને? કે કોઈ વ્યક્તિના કાનૂનને સમજવા બેઠા છે? તો કુદરતનો કાનૂન બદલાશે? આની અંદર આવતા અવતારમાં બદલાશે? ગમે એટલી વાત પૂછો, આ જ સિદ્ધાંત હશે. હા, બદલાય ક્યારે? કે જે દિવસે બોલનારની દ્રષ્ટિ સનાતન સત્યમાંથી રિલેટિવ સત્યમાં ગઈ, ત્યારથી એની ભાષા શું થઈ ગઈ? બદલાઈ ગઈ. એમાં આપણે શું કરીએ? ત્યારથી ફોર્મેટ ચાલુ થઈ ગયું. પકડાઈ ગઈ વાત. પછી આપણે શું કરીએ? હવે દેખીતું જ છે, આ માણસોએ બનાવ્યું એવું માણસોએ બનાવ્યું નહીં. પાછા બોલે. એટલે આવું છે. એટલે વાતને જો સમજતો તો એટલું સુંદર વિજ્ઞાન છે, એટલું સરળ ને સહજ વિજ્ઞાન છે. પણ પુણ્યશાળી ના હોય, શું ના હોય? દાદા ભગવાન કહેતા હતા કે અમારી પાસે જ્ઞાન લેવા આવ્યો ને, બાય એની રીઝન, પોતે લેવા આવ્યો, કોઈના કહેવાથી લેવા આવ્યો, ફોર્માલિટીથી લેવા આવ્યો, જાણવા માટે લેવા આવ્યો, ગમે તેમ લેવા આવ્યો, માટે એની પુણ્ય તો છે જ. સાંભળજો, એની પુણ્ય તો છે કે જ્ઞાન લઈ ગયો ને, પણ ડેવલપમેન્ટ નહીં હોય તો સમજાશે ને, સમજાશે નહીં તો ઉપયોગ કરશે તો અનુભવ થશે. બસ ત્યાંનું ત્યાં જ રહેશે. તમે સમજી ગયા? હવે સમજી ગયા? એટલે મળવું એને હું પુરુષાર્થ કહેતો નથી. મળવું એ ઉદય કર્મ છે. એમને કહેલી, મળ્યા પછી એમને કહેલી વાતોને હું વાગોળીને સમજું, એનો ઉપયોગ કરું, એનો અનુભવ કરું. ધેટ ઇઝ માય બેલેન્સ. પણ મળ્યું એ મારો ઉદય કર્મ. અને એવા જે ઉદય કર્મને આધીન મળેલા 60,000 વ્યક્તિઓની સ્ટેટિસ્ટિકલ ફિગર કેટલી? દાદા ભગવાનની વાત કરું છું. 60,000 વ્યક્તિઓને દાદા ભગવાનને ડાયરેક્ટ જ્ઞાન આપ્યું. કેવું આપ્યું? ડાયરેક્ટ એટલે પોતે. પણ એમાંથી ક્યારે કોઈ પણ સંજોગોમાં, ઇવન તો એમના ફ્યુનરલ વખતે પણ 10% એટલે કે 6,000 ભેગા ના થયા. ના સમજાયું? આઉટ ઓફ 60,000. 10% ની ખાલી વાત કરું છું. કેમ? કારણ કે ખાલી પુણ્ય કેવું હતું? મેળવવાનું. હવે સમજવાનું નતું, ઉપયોગ કરવાનું નતું, અનુભવ કરવાનું નથી. હવે તમે તો ટાઇટલ પકડી બેઠી ગયા કે જ્ઞાન લીધું છે, હવે શું થશે? હવે ટાઇટલ નું શું થશે? બોલતા નથી. બોલો, હવે ટાઇટલ નું શું થશે? પણ લોકો તો ટાઇટલ લઈને ફરે છે કે અમે જ્ઞાન લીધું એટલે પતી ગયું, એમ કહું છું. એક મિનિટ વારા એમને કહી દો. બોલી આપો. આનું કન્ક્લુઝન તમે જે બધું સમજાવ્યું એનું મારી દ્રષ્ટિએ એવું થાય છે કે આપણે નથી ભૂતકાળ સ્મરણવાનું, કારણ કે એ મૃત છે. ભવિષ્યને માનવાનું નથી. આજની ક્ષણમાં માત્ર દ્રષ્ટિથી મોમેન્ટ ટુ મોમેન્ટ હું શુદ્ધાત્મામાં છું રહેવા. પણ ગઈકાલે આ વાત કરી હતી, વર્તમાનમાં વર્તે સદા સો જ્ઞાની. ભૂતકાળ મરી ગયો છે, ભવિષ્યકાળ આવ્યો નથી. એ વાત ગઈકાલે આપણે કરી હતી. આજનું પણ આખું કન્ક્લુઝન એ જ આવે છે. આજનું રોજનું એ જ આવશે. 20 વર્ષ પછી પણ આ